પર્યુષણ પર્વના પહેલા 3 દિવસોમાં તો જીવનમાં ધર્મનું મહત્વ, પર્યુષણ પર્વના કર્તવ્યો, એના પ્રવચનો થતા હોય. ચોથા દિવસથી જે પરંપરા છે એ મુજબ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાં કલ્પસૂત્રનું વાંચન વગેરે થતું હોય. એમાં પહેલા 3 દિવસ ભગવાન મહાવીરના જીવન પ્રસંગોનું વર્ણન, પછી આજના સવારના પ્રવચનમાં ભગવાન મહાવીર પેદા થઈ ગયેલા પાર્થનાથ, નેમનાથ ને ઋષભદેવની સ્મૃતિ વિશેષ કરવામાં આવે. બાળકી તીર્થંકરોના નામો લે અને બપોરના પ્રવચનમાં ભગવાન મહાવીર પછીનો જે આખો જૈન સંઘનો ઇતિહાસ, જૈન પરંપરાનો વાતો તો ઘણી બધી છે અને ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. છેલ્લા 2500 વર્ષમાં ભગવાન મહાવીરના ધર્મ શાસનને જે કેટલાક વિશિષ્ટ મહાપુરુષો પ્રાપ્ત થયા, મહાન આચાર્યો પ્રાપ્ત થયા, એમાં આજથી 300-350 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા, જેને આપણે મોગલ યુગ તરીકે ઓળખીએ છીએ, મોગલ યુગમાં વર્તમાન જૈન સંઘના વિશેષ ઉપકારી, મહાન ઉપકારી શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ સંઘની જે એક વિશાળ સાધુ સાધ્વીઓની સંખ્યા છે, એના ગુરુઓના 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 ગુરુ, દાદા ગુરુ કહી શકાય, જે જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ તરીકે જાણીતા છે. એ હીરસુરીશ્વરજી મહારાજના સમયમાં દિલ્હીની ગાદી ઉપર જે મોગલ બાદશાહો આવ્યા, એમાં અકબર બાદશાહથી શરૂઆત થાય. અકબર, જહાંગીર અને શાહજહાં, આ ત્રણનો જે રાજ્યકાળ છે ને, એ હિન્દુ મુસ્લિમ એકતાનો સમય છે. આ ત્રણેય બાદશાહોએ હિન્દુ ધર્મના અને જૈન ધર્મના કે ભારતીય ધર્મોના અનુયાયીઓ સાથે સમન્વય કેળવવાનો પ્રયત્ન કર્યો. ઔરંગઝેબ એમના પછી આવ્યો, એના વિશે બંને જાતની વાતો છે. નેગેટિવ વાતો તો બધા જાણે છે, પણ હું હમણાં એક ઇતિહાસનો ગ્રંથ વાંચું છું. એમાં નગરશેઠ, અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી ના જીવન ઉપર એક ઐતિહાસિક સંશોધનપૂર્ણ જે ગ્રંથ તૈયાર થયો છે, માલતીબેન દેસાઈએ તૈયાર કર્યો, એની નવી આવૃત્તિ. એમાં તો શાંતિદાસ શેઠે અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ એ ચારે બાદશાહો પાસેથી, એ રાજ્ય કુટુંબોના ઝવેરી હતા, અકબરથી લઈને ઔરંગઝેબ સુધી, અને એટલા વિશ્વાસપાત્ર બની ગયેલા એમની પ્રામાણિકતાને કારણે, એમની સજ્જનતાને કારણે, કે એ બેગમો પાસે, રાજકુંવરીઓ પાસે જનાનખાનામાં પણ એમને જવાની છૂટ હતી. અને બાદશાહો, આ બધા મુગલ બાદશાહોના એટલા આત્મીય બની ગયેલા કે એમણે 22 ફરમાનો મેળવ્યા છે. આ ચાર બાદશાહો પાસે હું 22 ફરમાનો વાંચેલા છે. અકબર પાસેથી, જહાંગીર પાસેથી, શાહજહાં પાસેથી, છેલ્લે ઔરંગઝેબ પાસેથી. એકાદ ફરમાન મુરાદ બક્ષ, વચ્ચે ઔરંગઝેબનો ભાઈ હતો જેનું એને ખૂન કરીને ગાદી આવ્યો, એના પાસેથી બી મેળવ્યો. ખાલી 4 દિવસ માટે એ ગાદી પર આવે. અને એ ફરમાનો 2 જાતના છે. એક તો આપણા જે મહાન તીર્થો શત્રુંજય, પાલિતાણા, ગિરનાર અને આબુ, એની માટે એને કોઈ દિલ્હીના સુબાઓ જે ગુજરાતમાં હોય એમના પર એ ઓર્ડર કે આ તીર્થોને કોઈ નુકસાન ન થાય માટે તમે ધ્યાન રાખજો, આ જૈનોના જે તીર્થો છે. આવા ફરમાન મુગલ બાદશાહો પાસેથી શાંતિદાસ શેઠે મેળવી શક્યા. અને આશ્ચર્ય તો એ વાત છે, ઔરંગઝેબ પાસેથી બી મેળવ્યું. અત્યારે એનો પ્રસંગ નથી, પણ આ બધું જે બની શક્યું એમાં હીરસુરીશ્વરજી મહારાજની પ્રતિભા, પુણ્ય, એમની દીર્ઘદ્રષ્ટિ અને અકબર બાદશાહની વિનંતીથી એ જે દિલ્હી ગયા, પછી ઘણી બધી ઘટનાઓ બની છે. ભાઈ જોનીના આજના વક્તવ્યમાં
એ બધા પ્રસંગો કદાચ આપણને વધુ જાણવા મળશે. હીરસુરી મહારાજ અને અકબરના જીવન ઉપર એક બહુ જ ઐતિહાસિક અભ્યાસપૂર્વકનો ગ્રંથ લખાયેલો છે, સુરીશ્વર અને સમ્રાટ. ઘણા વર્ષો પહેલા વિદ્યા વિજયજી મહારાજે લખેલો છે, લઈને આવેલો છે. હા, આ સુરીશ્વર અને સમ્રાટ આ આપણા જૈન ઇતિહાસના મહત્વના પુસ્તકોમાંનું એક છે અને એના લેખક વિદ્યા વિજયજી. અને અત્યારે આ જે કોપી છે તો નવી કોપી છે, એ બી 1994 છે. મૂળ પહેલી આવૃત્તિ તો લખાઈને છપાઈ, જોકે આમાં પહેલી આવૃત્તિ નથી લખ્યું, પણ બહુ પ્રાચીન. હું બહુ નાનો હતો ત્યારે મેં વાંચેલું. અને હું જો ન ભૂલતો હું તો જે મોગલ બાદશાહોના ફરમાન જૈન સંઘ માટે જે મળ્યા છે એકાદ બે આમાં પણ છપાયેલા છે, એના ફોટોગ્રાફ બી છે. આમ સામાન્યથી મુસ્લિમ બાદશાહો બે જાતના થાય. એક તો આક્રમણકારીઓ, જેમણે આપણા મંદિરો તોડ્યા હોય કે અત્યાચારો કર્યા હોય. પણ હા, અકબર બાદશાહનું ફરમાન જે આપણા જૈન સંઘને મળેલું, અહીં એનું અનુવાદ ને માહિતી છે ને આ બાજુ ઉર્દુમાં એ જે અસલ ફરમાન છે એનો ફોટોગ્રાફ છે. મેં હમણાં કીધું એમ અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અને મુરાદબક્ષ પાંચ પાસેથી શાંતિદાસ શેઠે 22 ફરમાનો મેળવેલા. એ 22 ફરમાનોના ગુજરાતી અનુવાદવાળું પુસ્તક મારી પાસે છે અને અમુક ખોટા બી છે. પણ આ બધાનો પાયો આજે અન્ય ધર્મો પ્રત્યેની ઉદારતા ભરી વલણનો પાયો અકબર બાદશાહે. અને એમાં એક મહત્વની પ્રેરણા કોઈની અથવા કોઈ વ્યક્તિનો પ્રભાવ હોય તો એ જગતગુરુ હીરસુરી મહારાજનો હતો. અને એનું વિસ્તારથી વર્ણન સુરીશ્વર ને સમ્રાટ ગ્રંથમાં થયેલું છે. ભાઈ જોનીએ ઘણા દિવસોથી આનું વાંચન, મનન, ચિંતન, સંશોધન, તારવણ કરી અને હવેનો કાર્યક્રમ તૈયાર કર્યો છે, જે માત્ર 1.5 કલાકમાં એ રજૂ કરશે. તો અત્યારે વધુ કંઈ ન કહેતા આપણે સૌ, હું પણ સામે આવીએ, સાંભળીએ. આજે બપોરે જોની ને વિમલ ને અત્યારે એની સાથે તબલા પર ભાઈ વિમલ છે. આમ તો એ પણ મલ્ટીમીડિયાનો પ્રોફેસર પણ અહીં ઘણા વખતથી આવે છે, તમે બધા જાણો છો. શિવરંજની ગ્રુપના બીજા બધા કલાકારો નથી આવ્યા, પણ જોની અને વિમલ બંને આપણને અત્યારે એ મોગલ યુગના એક જુદા જ વાતાવરણમાં લઈ જશે. આજે બપોરે સંગીતનો કાર્યક્રમ જે છે, ભક્તિ ગીતોનો, ભક્તિ સંગીતનો, અને એમાં પણ બહુ જ સુંદર, સરળ, હૃદયસ્પર્શી ગીતો જેમના જાણીતા છે, સ્તવનો. મને નાનપણથી જેમના સ્તવનો ગાવાનું ગમતું, પણ એના વિશે અત્યારે વધુ નહીં કહું, છેલ્લે કહીશ. અત્યારે પહેલા આપણે અત્યારનો જે કાર્યક્રમ છે એને માણીએ. મારા સાહેબે જેમ કહ્યું, હીર વિજયસુરી મહારાજ અને જગત ગુરુ તરીકે આપણે એમને અત્યારે ઓળખીએ છીએ. એટલે એકોક્તિ લખવાનો પ્રયત્ન કર્યો છે, શીર્ષક રાખ્યું છે જગત ગુરુ. પણ એકોક્તિ રજૂ કરનાર છે સમ્રાટ અકબર. એટલે અકબરના પાત્ર દ્વારા એ આખી વાત કરવાની કોશિશ કરી રહ્યો છું. જે થોડા ઘણા પુસ્તકોનું વાંચન કર્યું, એ પુસ્તકો વિશે પહેલા વાત કરી દઉં. સુરીશ્વર અને સમ્રાટ વિદ્યા વિજયજી રચિત, હીર યુગની સાહિત્ય પ્રસાદી મુનિશ્રી રત્નકીર્તિ વિજયજી ગણીવર રચિત, જૈન ઇતિહાસની ઝલક પદ્મશ્રી મુનિજીન વિજયજી અને હીર પ્રશ્ન સંગ્રહ કરતા
મહામહોપાધ્યાય શ્રી કીર્તિ વિજય ગણીવર. મારા સાહેબે જે પુસ્તકની વાત કરી એ સુરીશ્વર અને સમ્રાટ. કીર્તિ મહારાજ સાથે વાત ઘણી વાર થઈ હતી, પણ એનું વાંચન આ છેલ્લા મહિનામાં કર્યું. અને વિમળા કાકી સાચું કહું તો જ્યારે હું વાંચતો હતો ત્યારે મને એમ લાગતું હતું કે આ બધું ખરેખર સાચું હોય છે. કદાચ તમે બી સાંભળશો તો એમ લાગશે કે આ બધું માત્ર આપણે જૈનિઝમની એક ફેલાવો કરવા માટે ક્યાંક વધારે પડતું એક્ઝાજરેશન તો નથી કર્યું ને. પણ એની સામે મારે એક નાનકડું કંઈક પઠન કરવું છે. આ પુસ્તકમાં ઉપોદ્ઘાત લખ્યો છે કનૈયાલાલ મુનશીએ, અને 1920 એટલે લગભગ 96 વર્ષ પહેલા. તો એમાંથી થોડા ફકરા પહેલા હું વાંચીશ. કનૈયાલાલ મુનશી કહે છે, મને મુનિ વિદ્યા વિજયજીએ પોતાના પુસ્તકનો ઉપોદ્ઘાત લખવાનું કઠણ કામ સોંપ્યું ત્યારે મને સ્વાભાવિક રીતે ક્ષોભ થયો. થોડા વર્ષ પર જ્યારે મારી પાટણની પ્રભુતા બહાર પડી ત્યારે જૈન ધર્મનો હું દ્વેષી છું તેવી છાપ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને તે છાપ જો કાયમ રહી હોય તો મુનિજીનો પુસ્તક કંઈક લોકપ્રિયતા ખોવે એવો ડર મને લાગ્યો, અને તેથી આ કામ કોઈ બીજાને સોંપવાની તેમને અરજ કરી. પણ તેમનો આગ્રહ નિશ્ચળ હતો, અને આખરે મને આ કામ માથે લેવું પડ્યું. તે છાપ કાયમ રહી છે કે નથી રહી, મેં પુરાણા જૈન ઇતિહાસ સાહિત્ય વિશે બાંધેલા મારા અભિપ્રાયો વાસ્તવિક છે કે નથી એ વિશે કાંઈ પણ વિચાર કર્યા વિના મને સોંપેલું કામ પૂરું કરવાની હું રજા લઈશ. આ પુસ્તક એક અત્યંત સ્તુત્ય પ્રયત્ન છે. જૈન સાહિત્યમાં છુપાયેલા ઇતિહાસને મહા મહેનતે છતો કરવો તે ભગીરથ કાર્ય ગુજરાતના ઇતિહાસકારો આગળ પડ્યું છે. અને જેટલે અંશે તે કાર્ય થશે તેટલે જ અંશે ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ લખાશે, કારણ કે એ સમયના ઇતિહાસના સાધનોમાં મુખ્ય જૈન સાહિત્ય છે. આ પુસ્તકમાં મુનિ વિદ્યા વિજયજીએ અથાગ શ્રમ લઈ જે મહાન જૈન સાધુએ શહેનશાહ અકબરને પોતાનો શિષ્ય બનાવ્યો હતો તેના જીવન અને સમયનો ઇતિહાસ આપવાનો પ્રયાસ આદર્યો છે. ઐતિહાસિક સાહિત્યની ભાવના નજર આગળ રાખી કર્તાએ બીજા ઐતિહાસિક સાધનની મદદ લીધી છે. બન્યું ત્યાં સુધી નિષ્પક્ષપાત ઇતિહાસકારના દ્રષ્ટિબિંદુથી સત્યનું સંશોધન કર્યું છે, અને પરિણામે આ પુસ્તકને ધર્માંધતાના દોષમાંથી બચાવી ઇતિહાસની પંક્તિમાં ઘણે અંશે લાવી મૂક્યું છે. લેખક પોતે જૈન સાધુ છે. પુસ્તકના નાયક મહાન જૈન ગુરુ હતા. સાધનો ઘણે ભાગે પ્રાચીન જૈન સાહિત્યમાં દટાયેલા હતા. આ બધું ધ્યાનમાં લેતા લેખકને જેટલું અભિનંદન આપીએ તેટલું ઓછું છે. આ કનૈયાલાલ મુનશી પોતે લખી રહ્યા છે. આ લેખમાં આપેલી બીનાને કસોટીએ ચડાવવાના સ્વતંત્ર સાધન પણ પુષ્કળ છે, જેવા કે આઈને અકબરી, અકબરના ફરમાનો વગેરે. આ સાધનોનો પણ ઉપયોગ વિદ્યા વિજયજીએ બહોળા હાથે કર્યો છે. આ લક્ષણો આવી સારી રીતે આ મૂળ લેખોમાં છે, અને તેથી તેમાં સમાયેલો ઇતિહાસ સત્ય અને નિઃપક્ષપાત છે એમ સકારણ કહી શકાય એમ છે. લેખકે માત્ર આ પ્રસંગોનો ઇતિહાસ લખ્યો છે એટલું જ નહીં, પણ અકબરનું જીવન અને કારકિર્દી વિશે કંઈક ખાસ લખ્યું છે. અકબર વિશે વધુ માહિતી આપવી એ મિસ્ટર વિન્સેન્ટ સ્મિથ એમણે જે પુસ્તક લખ્યું છે અકબર, એના પછી ઘણું કઠણ કામ છે. છતાં જૈન ગુરુના સમાગમનો અને અમારી ઘોષણા સંબંધી કેટલાક પ્રસંગોનો ચિતાર ઐતિહાસિક સાહિત્યની સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પુસ્તક એટલે સુરીશ્વર અને સમ્રાટ પાછળના પરિશિષ્ટો ઘણા જ કિંમતી છે, અને તે બધાને આપવામાં લેખકે ઇતિહાસની ઘણી જ સેવા બજાવી છે. બધું જોતાં આ પુસ્તક ગુજરાતી ઇતિહાસના નાનકડા સાહિત્યમાં ઉપયોગી ઉમેરો કર્યા વિના રહેશે નહીં એમ હું ધારું છું. આપણા સાહિત્યનું આ જાતનું દારિદ્ર્ય દયાજનક છે, અને તેના તરફ સાહિત્યકારોની બેરપરવાહી શોચનીય છે. આવી સ્થિતિમાં આવું પુસ્તક લખવા માટે લેખકને ખરેખર અભિનંદન ઘટે છે. અને તેમાં જૈન સાધુઓએ રચેલા સાહિત્યમાં દટાયેલો ઇતિહાસ જૈન સાધુ જ બહાર કાઢે, અને તે પણ વળી તેમના આચાર્ય શ્રી વિજય ધર્મસુરી જેવા મહાત્માની પ્રેરણાથી. એના જેવું સમયનું શુભ ચિહ્ન સાહિત્યમાં બીજું ભાગ્યે જ મળશે. અને જ્યારે
આવા બીજા પ્રયત્નો થશે અને આધુનિક ઐતિહાસિક દ્રષ્ટિએ જૂના પુસ્તકોનો ઉપયોગ થશે ત્યારે જ ગુજરાતનું ઐતિહાસિક સાહિત્ય પ્રબળ સાહિત્યને શોભારૂપ એક અંગ બની રહેશે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, મુંબઈ, 20/4/1920. આજની જે એકોક્તિ તૈયાર કરી છે મૂળ ગ્રંથ, એનો આધાર છે સુરીશ્વર અને સમ્રાટ, અને એટલા જ માટે ખાસ મેં આ ઉપોદ્ઘાત આપ સમક્ષ વાંચ્યું. જ્યારે કોઈ એકોક્તિ લખાતી હોય અથવા તો નાટકનું સર્જન થતું હોય છે ત્યારે લેખક પાસે થોડી ડ્રામેટિક લિબર્ટી ચોક્કસ હોય છે. એટલે થોડા કલ્પનાના રંગો મેં પણ પૂર્યા છે. એ જમાનામાં કદાચ એ ઘટના ન બનતી હોય અથવા તો એકાદ ગીત કદાચ, કારણ કે વચ્ચે ઇન્ટરેસ્ટિંગ બનાવવા મ્યુઝિકનો સહારો લીધો હોય તો એકાદ ગીત એવું પણ આવે જે અત્યારનું હોય, એ અકબરે ન સાંભળ્યું હોય, પણ એ ડ્રામેટિક લિબર્ટી કહેવાય. પણ બને ત્યાં સુધી જે પણ હું આજે પઠન કરવાનો છું ને એ બધું આ ગ્રંથના આધારે છે. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહ મહાન છે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ. અલ્લાહ સિવાય બીજો કોઈ પરમ તત્વ નથી. મોહમ્મદ એ અલ્લાહના પૈગંબર છે. પ્રાર્થના કરવા ઉતાવળા થાઓ, સાચી સફળતા મેળવો. ઊંઘવા કરતા પ્રાર્થના કરવી સારી. અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ જ્યારે મને એવો ભાસ થવા લાગ્યો કે મારી પાસે બધું જ છે, મારી બધી જ ધારેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે, મારું સામ્રાજ્ય હિન્દુકુશ પર્વતથી બ્રહ્મપુત્રા સુધી અને હિમાલયથી દક્ષિણ હિન્દુસ્તાન સુધી ફેલાઈ ગયું. બધે જ અમન, ચેન, શાંતિ પ્રસરાઈ ગઈ. વિદેશી આક્રમણો પણ લગભગ બંધ થઈ ગયા. હિન્દુસ્તાને એનું પુરાણું ગૌરવ પાછું મેળવી લીધું. ત્યારે જ મારી પડતીના દીદાર થવા લાગ્યા. મારા પ્રિય પુત્ર જહાંગીરને કેટલાક પાક મુસલમાનોએ મારા વિરુદ્ધ ઉશ્કેર્યો. જહાંગીર તો હવે મોટો થઈ ગયો. સલીમ સલીમ કહીને મારી જીભ થાકતી નહીં. જ્યારે નાનો હતો ને ત્યારે લાડથી હું એને શેખો કહીને બોલાવતો અને તરત જ એ મારી ગોદમાં આવીને બેસી જતો. એના બધા જ અરમાનો મેં પૂરા કર્યા અને છતાંય મારી જ સામે પડ્યો. દિલ્હીનો કાંટાળો તખ્ત છીનવી લેવા કેટલાય કાવા દાવા કર્યા. અલ્હાબાદ તો એણે કબજે કર્યું. આગ્રા લેવા હવે ધમ પછાડા કરે છે. કોઈ બીજું હોત ને તો મેં એને ક્યારનો દોજખમાં પહોંચાડી દીધો હોત. પણ હાય રે औलाद મોહ, મને ઉશ્કેરવા એણે એના પોતાના નામના સિક્કાય ચલાવ્યા. એટલું જ નહીં, પરંતુ મારી રૂહ સમાન અબુલ ફઝલને મારી નાખવા પ્રપંચ રચવા માંડ્યા. સલીમ જાણતો હતો કે જ્યાં સુધી મારો સાચો સલાહકાર અબુલ ફઝલ મારી સાથે છે ત્યાં સુધી બીજા કોઈનું કંઈ ચાલવાનું નથી. મારો અબુલ ફઝલ દક્ષિણ દેશમાં શાંતિ સ્થાપવા રોકાયો હતો. મેં એને તુરત જ લખી મોકલ્યું, ત્યાંનું બધું જ કામ તમારા પુત્રને સોંપીને જલ્દીથી આગળ આવવું. મારો હુકમ મળતા જ થોડીક સેના લઈને આગ્રા તરફ આવવા રવાના થયો. પણ સલીમ તરફીઓએ આ બાતમી સલીમ સુધી પહોંચાડી દીધી. સલીમે વીરસિંહ નામના એક બહારવટિયાને સાધ્યો. એણે રસ્તામાં જ હુમલો કર્યો
અને અબુલ ફઝલ માર્યો ગયો. મારો એકનો એક અનુચર આ દુનિયાને અલવિદા કહી ચાલતો થયો. ઉદાર મુસલમાનોએ એક સાચો ફિલસૂફ ખોયો. હિન્દુઓ પોતાના એક વિધર્મી પ્રશંસકને ખોઈ બેઠા. સલીમ, સલીમ, તારી સમ્રાટ થવાની ઈચ્છા પૂરી કરવા મારો જાન લેવો તો બિચારા અબુલ ફઝલને શાને માર્યો? અત્યારે ભલે મારી પાસે લાખોની સેના છે, મહાવિનાશક શસ્ત્રો છે, પરંતુ જેઓની સહાયતાથી હું જૂજતો હતો, જજુમતો હતો, તે મારા નવરત્નો એક પછી એક ચાલ્યા ગયા આ ફાની દુનિયા છોડીને. આવા શોકમગ્ન વાતાવરણમાં મને ખુશ રાખનાર મારો બિરબલ એ હવે નથી રહ્યો. હાસ્ય રસનો બેતાજ બાદશાહ હતો બિરબલ. મારા ચિત્તને હંમેશા આનંદિત રાખતો, અને એટલે જ તો મેં એને નગરકોટ સોંપીને રાજા બિરબલનું બિરુદ આપ્યું હતું. પરંતુ પહાડી લોકોને પરાસ્ત કરવા જતા એ લડાઈમાં માર્યો ગયો. બિરબલ માર્યો ગયો? ના, નામુમકિન. મારા કાને ઉડતી ઉડતી વાત આવી કે નગરકોટની ટેકરીઓમાં તે લપાતો છુપાતો ફરે છે. હા, બની શકે કે પહાડી લોકોના હાથે પરાસ્ત થવાથી તે મારી સામે આવતા શરમાતો હોય, અથવા તો બૈરાગી થઈ યોગ્યોની સાથે જોડાઈ ગયો હોય. મેં મારા ગુપ્તચરોને મોકલીને ટેકરીઓમાં તપાસ કરાવી, પરંતુ મારો બિરબલ માર્યો ગયો છે એ જ પુરવાર થયો. અને તન્ના મિશ્ર, તાનસેન, અરે ઓ તાનસેન, એણે તો ગજબ કર્યું હતું. દીપક રાગ ગાઈને દીવા પ્રજ્વલિત કર્યા હતા. દરબારીઓ મોઢામાં આંગળા નાખી ગયા, પણ પછી તો એના શરીરમાં જે દાવ ઉઠ્યો, વૈદો અને હકીમોએ પણ હાથ ધોઈ નાખ્યા. અને ત્યારે તમારા વડનગરની પેલી બે બહેનો તાના અને રીરી, એમણે મલ્હાર રાગ ગાયો અને એનો દાહ મટાડ્યો. સંગીતના કેવા ચમત્કારો મેં તાનસેનને કારણે અનુભવ્યા. હવે એના દરબારી કાંદડાના સુરો વગર બધું શૂન્ય થઈ ગયું છે. એ જ્યારે મિયાકી તોડી ગાતો ને ત્યારે હૈયું ભરાઈ જતું અને બધું દુઃખ હળવું થઈ જતું. અને એનો મિયા મલ્હાર, માશા અલ્લાહ, ક્યા બાત હૈ! વાદળો ઘેરાઈ જતા, વીજળી ચમકવા માંડતી અને વરસાદ બરસવા લાગતો. बिजुरी चमके बरसे, बिजुरी चमके बरसे. એક પછી એક બધા જ મને એકલો અટોલો મૂકીને જન્નત નશીન થયા. અરે મારી ત્રણેય ઓલાદોએ મને ખૂબ પીડા આપી. મારો મુરાદ સુરાપાનમાં પોતાની જિંદગી ગુમાવી, અને મારો દાનિયાલ એ પણ દારૂડિયો થઈ ગયો. સુરા અને સુંદરીની સોબતમાં મારું નામ બોળ્યું. નશામાં જ આ ફાની દુનિયા છોડી ગયો. અને મારો સલીમ એ નશાખોર નીકળ્યો, ચારિત્ર્યહીન. નથી સહેવાતો. મારું શરીર પણ રોગોનું ઘર બની ગયું છે. ઉદરામયના રોગે હુમલો કર્યો છે. મારા બધા જ વૈદો અને હકીમો વિલા મોઢા કરીને બેઠા છે. રોગ વધતો જાય છે અને શરીર નબળું પડતું જાય છે. આ રોગી શરીર ક્યારે મારો સાથ જોડી જાય છે એની રાહ જોતો પડ્યો છું તમારી સામે. મારો ભૂતકાળ, મારો એ સોનેરી ભૂતકાળ મારી આંખ સામે તરવરી ગયો છે.
હિન્દુસ્તાનનો ઇતિહાસ કહે છે કે અહીં દૂધ અને દહીંની નદીઓ વહેતી, સમૃદ્ધિની છોડો ઉડતી. આર્ય પ્રજા પરમ શ્રદ્ધાળુ હતી, ધર્મભીરુ પણ ખરી. અને વખતે કરવટ બદલી. પઠાણોના હુમલા શરૂ થયા. રૂપિયાના મોહમાં હિન્દુસ્તાનની પ્રજા પર કાળો કેર વર્તાવ્યો. ધર્માંધ પઠાણોની એક જ ચાહ હતી કે કાં તો આર્ય પ્રજા ઇસ્લામ સ્વીકારે, વટલાઈ જાય, અથવા તો શરીરના ટુકડે ટુકડા કરાવવા તૈયાર રહે. નિર્દોષ લાખો લોકોને રહેસી નાખવા, આર્ય રાજાઓની જીવતાને જીવતા ચામડી ઉતારવી, શિકારની વૃત્તિ સંતોષવા સ્ત્રીઓ અને બાળકોને ઘેરીને અલગ અલગ રીતે રીબાવીને મારી નાખવા, દેવ મૂર્તિઓને તોડી તેના ટુકડા કરી તેની સાથે માંસના ટુકડા લગાડી હિન્દુઓના ગળે લટકાવવા. આવા અત્યાચારોએ હિન્દુસ્તાનને બરબાદીનો કબ્રસ્તાન બનાવી દીધો. આખી હિન્દુ સંસ્કૃતિ બરબાદીના આરે આવીને ઊભી રહી ગઈ. અધૂરામાં પૂરું, સમરકંદથી તૈમૂર લિંગ પણ હિન્દુસ્તાનને લૂંટવા આવી પહોંચ્યો. તેણે માત્ર દિલ્હીમાં જ 1 લાખ હિન્દુઓની કત્લેઆમ ચલાવી. મહમૂદ ગઝનીની લૂંટફાટોએ લોકોનું ખમીર ઝૂંટવી લીધો. અને જ્યારે તેણે સોમનાથ ભાંગ્યું ને, ત્યારે આસ્થા બેબસ અને લાચાર થઈ મંદિરોમાંથી ગાયબ થઈ ગઈ. તૈમૂરના જ વંશજ એટલે મારા દાદા બાબર, તેઓ પણ એટલા જ ઘાતકી. અયોધ્યાનું રામ મંદિર તોડીને બાબરી મસ્જિદ ચણાવી અને હિન્દુઓનું રહ્યું સયું ધર્મતેજ પણ છૂટવી લીધો. માત્ર 48 વર્ષની ઉંમરે જ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે મારા અબ્બા હુઝુર હુમાયુ તખ્ત નશીન થયા. પરંતુ અફીણના વ્યસને તેમને પાયમાલ કરી નાખ્યા હતા. અને એ કારણે જ તેમને હરાવી શેર શાહે ગાદી પચાવી પાડી. તેઓ કાબુલ તરફ નાઠા અને પોતાના ભાઈ કામરાન પાસે આશ્રય માંગ્યો, પરંતુ ત્યાંથી જાકારો મળ્યો. આ રખડપટ્ટી દરમિયાન એક 14 વર્ષની બાળિકા હમીદા બેગમના મોહમાં ફસાયા. હમીદા બેગમ તે શેખ અલી અકબર જામીની પુત્રી હતી. તેઓ મારા અબ્બાના બીજા ભાઈ હિન્દલના શિક્ષક હતા. અબ્બાએ હમીદા બેગમ સાથે નિકાહ પડ્યા. એ હિન્ડલ ચાચાને ખટક્યું અને તેમણે પણ અબ્બાનો સાથ છોડી દીધો. અબ્બા હુમાયુ પાસે હવે રાજ્ય નહોતું, લશ્કર નહોતું, કોઈ સાથીદાર નહોતો. હમીદા બેગમ અને થોડાક માણસો સાથે તે આમ તેમ ભટકવા લાગ્યા. એવી વખતે ખુદાએ મહેર કરી અને અમરકોટના એક હિન્દુ મહારાજા રાણા પ્રસાદે એમને આશ્રય આપ્યો. થોડું લાવ લશ્કર આપ્યું અને શુરાતન ચડાવ્યું. જ્યારે અબ્બાએ નજીકના પરગણા ઉપર ચઢાઈ કરી, તે વખતે હમીદા બેગમે માત્ર 15 વર્ષની ઉંમરે હિન્દુ મહારાજાના ઘરમાં એક પુત્રને જન્મ આપ્યો. ઈસવીસન 1542ની એ સાલ હતી. ગુરુવારનો દિવસ હતો. એ અમારો જન્મદિન. મારા નાના અલી અકબરના નામ પરથી અમારું નામ પડ્યું બદરુદ્દીન મોહમ્મદ અકબર. પાછળથી અમારું નામ બદલીને જલાલુદ્દીન મોહમ્મદ અકબર કરી નાખવામાં આવ્યું. મારી ઉંમર 5 વર્ષની થઈ ત્યારથી મારા અબ્બા હુઝુરે મારી શિક્ષાનો પ્રબંધ કર્યો. મને ભણાવવા જે શિક્ષક રાખવામાં આવ્યા હતા, તેમણે મને અક્ષર જ્ઞાન ન કરાવતા કબૂતરોને પકડવાનું અને ઉડાડવાનું જ્ઞાન આપ્યું. 4 શિક્ષકોએ અમને ભણાવવાની કોશિશ કરી, પરંતુ અમારું નામ લખી વાંચી શકું એટલું હું ભણ્યો નહીં. પરંતુ બીજાઓ પાસે વંચાવીને સાંભળવું મને બહુ ગમતું. સૂફી હાફિઝ અને સૂફી જલાલુદ્દીન રૂમીની કવિતાઓ મને ખૂબ પસંદ હતી અને મેં ઘણી ખરી કંઠસ્થ પણ કરી લીધી હતી. સૂફી કવિતાઓએ જ મારા ઉપર ધર્માંધતાનું ઝેર ક્યારેય ના ચડવા દીધું. મારી નજદીક આવો,
તને સંભળાવવા માંગુ છું. હું તને બીજા બધા કરતા વધુ ચાહું છું. મારી પોતાની જાત કરતા પણ તું મારી વધુ નજીક છે. જેમણે અણીના સમયે આશરો આપ્યો હતો એ અમરકોટના રાજા સાથે પણ અબ્બા હુઝુરને વધુ વખત ન ફાવ્યું અને ફરીવાર નિરાધાર થઈ મને અને અમ્મીને લઈ કંધાર તરફ પ્રયાણ કર્યું. પરંતુ આ વખતે તો મારા બંને ચાચા કામરાન અને અસ્કરીએ અબ્બાને કેદ કરવાનો પ્રયત્ન કર્યો. મને ત્યાં જ પડતો મૂકીને અબ્બા હુઝુર મારી માને લઈને પલાયન થઈ ગયા. આમ બાળપણમાં જ હું મારા અમ્મી અને અબ્બાથી અલગ પડી ગયો. મારી પરવરિશનું કામ અબ્બાના દુશ્મન અસ્કરી ચાચા અને તેમની બેગમે કર્યું. અબ્બા હુઝુર મારી અમ્મીને લઈને ઈરાન ભાગી ગયા. ત્યાં તેમને શિયા ધર્મ સ્વીકારવો પડ્યો. ઈરાનના રાજાની મહેરબાની મેળવી થોડું સૈન્ય અને દ્રવ્ય મેળવી ફરી પાછા કંધાર અને કાબુલ ઉપર ચઢાઈ કરી. એક વાર તો આ બંનેનો અધિકાર મેળવી લઈને મને મુક્ત કરાવ્યો, પરંતુ બીજી વાર કામરાન ચાચા જીત્યા અને ફરીવાર મને તેમના તાબામાં લઈ લીધો. અબ્બા હુઝુર જ્યારે કાબુલ ઉપર તોપના ગોળા છડવાની તૈયારી કરવા લાગ્યા ને ત્યારે કામરાન ચાચાએ મને તોપના મોઢાની સામે કિલ્લા ઉપર લાવીને ખડો કરી દીધો. પોતાની औलाद લડાઈમાં ખપી ન જાય એ માટે અબ્બાએ તોપ ફોડવાનું બંધ રાખ્યું. પરંતુ છેવટે તો કામરાનને હરાવીને મને અને કાબુલને પાછા પ્રાપ્ત કર્યા. ત્યારબાદ જ્યારે અબ્બા હુઝુરે ફરી પાછું દિલ્હી સર કર્યું ત્યારે કામરાનને કેદ કર્યો, તેની આંખો ફોડી નાખી, તેમાં લીંબુ અને મીઠાનો રસ નાખી અસાધારણ પીડા આપી અને આવી જ અવસ્થામાં મક્કા મોકલી દીધો. અસ્કરી ચાચાને પણ 3 વર્ષ કેદમાં રાખી મક્કા તરફ રવાના કર્યા. થોડા વર્ષો બાદ જ્યારે હિન્ડાલ ચાચાનું મૃત્યુ થયું ને ત્યારે ગિઝનીનો મુલક મને સોંપ્યો અને તેમની પુત્રી રૂકૈયા બેગમ સાથે મારા નિકાહ થયા. લગભગ 6 મહિના સુધી મેં અહીં દેખરેખ રાખી. બીજી બાજુ તખ્તા નશીન થયા પછી માત્ર 6 મહિનાની ટૂંકી મુદતમાં જ અબ્બા હુઝુર હુમાયુનું અવસાન થયું. એક પુસ્તકાલયની નિસરણી પરથી તેઓ પડી ગયા અને જન્નત નશીન થયા. મને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા ત્યારે હું પંજાબમાં હતો. બહુ દુઃખ થયું મને, પરંતુ તરત જ મને ગુરુદાસપુર જિલ્લાના કલાનોર ગામમાં ગાદી નશીન કરવામાં આવ્યો. સાલ હતી 1551. પરંતુ દિલ્હીનો રાજ્યાભિષેક થવામાં વિઘ્ન નડ્યું. જ્યારે અબ્બાનું અવસાન થયું ને ત્યારે મુસલમાનોમાં ઘોર આત્મકલહ ચાલી રહ્યો હતો. અને જાણો છો એનો લાભ કોણે લીધો? તમારા જ કોમના એક જૈન મંત્રીએ. વિક્રમાદિત્ય હેમુ દિલ્હીપતિ બની ગયો. કુરુક્ષેત્રમાં મારા અને હેમુના સૈન્ય વચ્ચે ઘોર યુદ્ધ થયું. હેમુ મરાયો અને હું હિન્દુસ્તાનનો શહેનશાહ બન્યો, સમ્રાટ અકબર. તખ્તા નશીન થયા પછી અબ્બાના વખતમાં જે નાના નાના રજવાડાઓ સલ્તનતથી અલગ થયા હતા તેમને પાછા મેળવવા પર ધ્યાન આપ્યું. હિન્દુસ્તાનના લોકોને એમની ખુશહાલી પાછી અપાવી એ મારી વર્ષો જૂની નેમ હતી. પરંતુ શરૂઆતના વર્ષો મેં ખરાબ સોબતમાં ગુમાવી નાખ્યા. લગભગ 3 વર્ષ પછી જ તેમાંથી આઝાદ થઈ શક્યો. મનમાં એક વાત સતત ગુંજ્યા કરતી હતી કે એક બાદશાહે પોતાની પ્રજા શું ઈચ્છે છે એ જાણવું જોઈએ અને એમની ઈચ્છા પૂર્તિ કરવી જોઈએ. આ માટે હું ફકીરો અને સાધુઓનો સહવાસ વધારવા લાગ્યો. તેમની પાસેથી પ્રજાની સ્થિતિ વિશે સચોટ માહિતી મને મળી જતી. મને આ સાધુ ફકીરોને મળવામાં એટલો આનંદ આવતો કે હું ક્યારેક વેશ પલટો કરીને પણ તેમને મળવા જતો. અને એ જ રીતે મેં મીરાબાઈના પણ દર્શન કરેલા. બહુ પહોંચેલા સંત છે મીરાબાઈ, એવી વાતો લોકમુખે ઘણી સાંભળેલી.
અને હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું કે જ્યારે એમના દર્શનાર્થે ગયો ને ત્યારે એમનું એક અદ્ભુત પદ લલકારી રહ્યા હતા અને એને કારણે જ હું ખરાબ સોબતમાંથી સદંતર મુક્ત થઈ શક્યો. આવા સંત ફકીરોને મળીને મારા આત્માની ઉન્નતિના માધ્યમો વિશે વિચાર કરતો. 20 વર્ષની ઉંમર પૂરી થતાં જ મારા અંતઃકરણમાં ઉગ્ર શોકનો અનુભવ થવા લાગ્યો અને દુનિયાની છેવટની મુસાફરી માટે ધાર્મિક જીવનની ખામી મને સાલવા લાગી. મારો આત્મા અત્યંત દુઃખી થઈ ગયો. હું અવારનવાર અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની યાત્રા કરવા અજમેર જતો. એક વખત માર્ગમાં દૌસા ગામ આવ્યું. ત્યાં અંબેરના રાજા બિહારી મલ્લે પોતાની મોટી દીકરી જોધાના મારી સાથે નિકાહ પઢાવવાનું કબૂલ કર્યું. મેં તુરત જ આગ્રા પહોંચી હિન્દુ કન્યા સાથે લગ્ન કર્યું. એક હિન્દુ સ્ત્રી સાથે આ મારું પ્રથમ લગ્ન હતું. મારો જહાંગીર, મારો સલીમ, મારો શેખુ એ આ જ હિન્દુ સ્ત્રી દ્વારા ઉત્પન્ન થયેલ બાળક છે. અંતરથી ધાર્મિક જીવન માટેની ખોજ હતી, પરંતુ જુવાનીના નશાએ મને 3 વ્યસનોની ચુંગાલમાં ફસાવી દીધો. શરાબનું જબરું વ્યસન બને હતું, સાથે સાથે અફીણ અને પોસ્તા પીવાનું વ્યસન પણ ખરું. આને કારણે ઘણીવાર હું મારા ચોક્કસ કામોને પણ ભૂલી જતો. મારું બીજું વ્યસન હતું માણસોને આપસમાં લડાવી તમાશો જોવાનું. મને એમાં ખૂબ મજા પડતી. અને ત્રીજું વ્યસન હતું શિકાર કરવાનું. શિકાર કરવો એ મારા માટે નશો હતો. મેં પોતે લાખો પ્રાણીઓનો શિકાર કર્યો છે. ચિત્તાઓ દ્વારા હરણનો શિકાર કરાવવાનો શોખ પૂરો કરવામાં મને બહુ મજા પડતી. શું વાત કરું તમને. એક વખત મારો ભાઈ મોહમ્મદ હકીમ અફઘાનિસ્તાનમાંથી પંજાબ ઉપર ચડી આવ્યો. તેને પાછો હટાવવા હું તેની સામે પડ્યો. તે ઊભી પૂંછડીએ નાઠો અને હું યુદ્ધ કરવાથી વંચિત રહ્યો. મારી યુદ્ધખોર વૃત્તિને સંતોષવા કમર્દ નામથી ઓળખાતા શિકારનું મેં આયોજન કર્યું. કમર્દ, જાણો છો આ કમર્દ શું છે? મેં લાહોર પાસેના જંગલમાં 50,000 માણસોને અમુક અંતરના ઘેરાવામાં 1 મહિના સુધી જંગલના જાનવરોને એકઠા કરવામાં રોક્યા. જ્યારે તે તમામ જાનવરોએ એ ઘેરાવામાં એકઠા થયા, ત્યારબાદ તલવાર, ભાલા, બંદૂક, બાણ અને જાળ જેવા શસ્ત્રો વડે 5 દિવસ સુધી એ પ્રાણીઓનો ક્રૂરતાપૂર્વક સંહાર કર્યો. આવો શિકાર કોઈએ પહેલા કદી જોયો નહોતો. મારા સ્વભાવમાં પણ ક્રોધ ભારોભાર હતો. ગુનેગારને સજા કરવામાં મેં કોઈ નિયમ નહોતા રાખ્યા. એમને જોઈને જ મને એવો ગુસ્સો આવતો કે ક્યારેક હું કોઈને હાથીના પગ નીચે કચડવાની, ખીલા જડીને મારવાની, ગળું કાપવાની અને ફાંસીની પણ સજા કરી દેતો. અંગ છેદન અને સખ્તાઈથી ફટકા મારવાના હુકમ તો મારાથી વાતે વાતે નીકળતા. લડાઈ વખતે પણ જ્યાં સુધી જીત નજરે ન ચડતી
ત્યાં સુધી બેરહેમીથી કત્લેઆમ ચલાવતો. મને બરોબર યાદ છે, ચિત્તોડના કિલ્લાને સર કરવા બહુ મોટો ઘેરો ઘાલ્યો હતો. દિવસો પર દિવસો ચાલ્યા જતા હતા. મારી ધીરજ ખૂટી ત્યારે મેં ફૌજને હુકમ કર્યો કે ચિત્તોડ કે કુત્તે કો ભી દેખો તો કતલ કર દેના. એ યુદ્ધમાં 30,000 માણસોને બેરહેમીથી કાપી નાખ્યા. નિર્દોષ બાળાઓ અને સ્ત્રીઓને પણ અગ્નિમાં હોમી એમના પ્રાણ લીધા હતા. એ યુદ્ધમાં મેં એવી નરાધમતા આચરી હતી કે ત્યાં કહેવત પ્રચલિત થઈ ગઈ, તું આમ કરે ને તો તારા પર ચિત્તોડની લડાઈનું પાપ. આમ છતાં મને રાજપૂતોની વીરતા ઉપર ખૂબ માન હતું. આ યુદ્ધમાં ચિત્તોડના રાણાના 2 પ્રધાનો જયમલ અને પત્તાએ મારી સામે ગજબની વીરતા દાખવી. એકવાર તો મનમાં ડર પેસી ગયો કે આ 2 રાજપૂતો મને યુદ્ધ જીતવા નહીં દે, પરંતુ મેં એટલી જ ક્રૂરતાપૂર્વક એમને રહેસી નાખ્યા. પરંતુ એમની વીરતા ઉપર હું એવો આફરીન પોકારી ગયો કે આગ્રા પહોંચી એ બંને વીરોના પૂતળા આગ્રાના કિલ્લામાં ઊભા કર્યા. ચિત્તોડની ચઢાઈ વખતે મેં એવી પ્રતિજ્ઞા લીધેલી કે જો આ લડાઈમાં હું ફતેહ મેળવીશ ને તો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની યાત્રા પગે ચાલીને કરીશ. અને એમ જ થયું. ખ્વાજા પરની શ્રદ્ધાએ યુદ્ધમાં ફતેહ મેળવવામાં મારી સહાય કરી. ખ્વાજા સંગ ખેલીએ ધમાલ હઝરત, ખ્વાજા સંગ ખેલીએ ધમાલ હઝરત, ખ્વાજા સંગ ખેલીએ ધમાલ હઝરત, ખ્વાજા સંગ ખેલીએ ધમાલ. મને હંમેશા એમ લાગ્યા કરતું કે જેને માટે લોકોમાં આટલું બધું આંદોલન ચાલે છે તે ધર્મ શું ચીજ છે, તેનો ખરો મરમ શું છે. મારે તે મરમને પહેચાનવો હતો. હિન્દુસ્તાનમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે એકતા સાધવી હતી. અને એટલે જ મેં ઈસવીસન 1589ની સાલમાં દીને ઇલાહી નામના એક નવીન ધર્મની સ્થાપના કરી. દીને ઇલાહી, ઈશ્વરનો ધર્મ. મને એવું માલુમ પડી ગયું હતું કે મારામાં ઈશ્વરનો અંશ છે, દૈવી અંશ છે, એક ગેબી તાકાત છે મારામાં. અને એટલે રોગીઓના રોગ મટાડવા મારા જ પગનું ધોયેલું પાણી હું આપતો, પીવા માટે જ તો. ઘણી સ્ત્રીઓ છોકરો થાય એ માટે મારી બાધા આખડી પણ રાખતી. જેમની ઈચ્છા પૂરી થતી એ બાધા પૂરી કરવા આવતી. તેઓ જે વસ્તુઓ ભેટ રૂપે લાવતી તે હું પ્રેમપૂર્વક સ્વીકારતો. દીને ઇલાહીની સ્થાપના કરતા પહેલા મેં એક ઇબાદત ખાનાની સ્થાપના કરેલી, એક પ્રાર્થના ગૃહની. શરૂમાં તો માત્ર ઇસ્લામના જુદા જુદા ફિરકાના વિદ્વાન મૌલવીઓનો જ તેમાં દાખલ કરતો. પરંતુ તેઓ વાતે વાતે આપસમાં એવી બહેસ કરતા, એવા લડતા, એવા ઝઘડતા. શુક્રવારના દિવસે તો હું ઇબાદત ખાનામાં ઘણો સમય પસાર કરતો. લગભગ 3 વર્ષ સુધી હું એમને સાંભળતો રહ્યો. પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચેના વાદ વિવાદોને કારણે મને તેમના ઉપર અરુચિ થઈ ગઈ. આવી તકરારોને કારણે જ મેં ઉલેમાઓ અને મૌલવીઓ પાસે એક કરારનામું કરાવી લીધો કે જ્યારે જ્યારે મતભેદ થાય ત્યારે તેનો નિકાલ કરવાનો તથા કુરાને શરીફની આયતોને અનુસરીને ઇસ્લામ ધર્મમાં નવીન ફેરફાર કરવાનો અધિકાર બાદશાહને છે. આ કરારનામા ઉપર ઉલેમાઓની સહી કરાવી લીધી અને ત્યારબાદ તેમના વડા અને સર ન્યાયાધીશને નોકરીમાંથી રવાના કરી દીધા. ઇસ્લામ જ સાચો ધર્મ અને મોહમ્મદ પૈગંબર જ એકમાત્ર પરમેશ્વરના દૂત એવી ધર્માંધતા દાખવનારા ઉલેમાઓને એકવાર મેં પ્રશ્ન કર્યો. મોહમ્મદ પૈગંબરે 10 વર્ષની છોકરી આયેશા સાથે નિકાહ પઢ્યા હતા અને ઝૈનાબ તેના દત્તક પુત્રની સ્ત્રી હોવા છતાં તેના તલાક થયા બાદ મોહમ્મદ પૈગંબરે પોતે જ તેની સાથે નિકાહ પઢ્યા. આવા અનાચાર આચરનારો મોહમ્મદ અલ્લાહનો દૂત હોઈ શકે ખરો? કહેવાની જરૂર છે કે મને સંતોષ થાય એવો એકેય જવાબ એમની પાસે નહોતો. હા, અમારી પાછળ અમે કાફિર છીએ એવી વાતો જરૂર ફેલાવવામાં આવી.
ઇસ્લામ પ્રત્યે અરુચિ થયા પછી મેં હિન્દુ, પારસી, ખ્રિસ્તી અને જૈન વિદ્વાનોને પણ મારા ઇબાદત ખાનામાં દાખલ કરવા માંડ્યા. દરેકને ખુદના અભિપ્રાયો પેશ કરવાની પૂરી છૂટ આપી મેં. આથી એ દરેક વિદ્વાનો ખૂબ જ શાંતિથી અને ગંભીરતાથી ધર્મ ચર્ચા કરતા. મને ખૂબ જ આનંદ આવતો. મસ્જિદમાં જવાનું મેં છોડી દીધું અને મારા ઇબાદત ખાનામાં થતી આ ધર્મ ચર્ચાઓનું શ્રવણ કરતો, તેમાંથી સાર ગ્રહણ કરતો. એક વખત હું મહેલના ઝરૂખે બેસીને નગરચર્યા જોઈ રહ્યો હતો. ત્યારે મારા કાને વાજિંત્રોનો નાદ સંભળાયો. હાથી, ઘોડા, પાલખી સાથે એક જુલુસ પસાર થઈ રહ્યું હતું. તેઓ કંઈક ગાતા ગાતા પસાર થઈ રહ્યા હતા. ઓમ શ્રી પરમ નમઃ, ઓમ શ્રી પરમ નમઃ, ઓમ શ્રી પરમ નમઃ, ઓમ શ્રી પરમ નમઃ. એમાં એક સ્ત્રી સુંદર વસ્ત્રો પહેરીને ફળ ફૂલથી ભરેલા થાળ સાથે મ્યાનામાં બેસીને જઈ રહી હતી. મેં આ ધામધૂમ વિશે જાણવા ચાહ્યું તો જાણવા મળ્યું કે ચંપા નામની આ જૈન શ્રાવિકા છે. એણે 6 મહિનાના ઉપવાસ કર્યા છે અને આ ઉપવાસ મુસલમાનો રોઝા રાખે એવા નથી કે જેમાં આખી રાત ખાઈ શકાય. આ તો દિવસે માત્ર જરૂર પૂરતું ગરમ પાણી જ પીવાનું અને રાત્રે તો તે પણ નહીં, અને ખાવાનું તો કંઈ જ નહીં. આજે જૈનોનો કોઈ મોટો તહેવાર છે, તેથી આ શ્રાવિકા જીન મંદિરમાં દર્શન કરવા આવા ઉત્સવ સાથે જઈ રહી છે. આ સાંભળી અમને ખૂબ આશ્ચર્ય થયું. માન્યામાં જ નહોતું આવતું કે બિલકુલ ભોજન લીધા સિવાય 6 મહિનાનો ઉપવાસ કેમ થઈ શકે. મેં ખૂબ આદરપૂર્વક ચંપા શ્રાવિકાને મહેલમાં બોલાવ્યા અને પૂછ્યું, માતા, તું આવું કઠોર તપ શા માટે કરે છે અને આ તું કેવી રીતે કરી શકે છે? તેમણે કહ્યું, બાદશાહ સલામત, આ તપ કેવળ પોતાના આત્માના કલ્યાણ માટે જ કરવામાં આવે છે અને મારા ગુરુ છે ને, ગુરુ આચાર્ય હીરવિજય સુરી, એમની પરમ કૃપાનું જ આ ફળ છે. હીરવિજય સુરી? આ નામ સાંભળતા જ અંતરમાં કંઈક રણ જોયું અને તેમને મળવાની ઉત્કંઠા જાગી. મારો એક અનુચર ઇતમાદ ખાન ગુજરાતમાં ઘણું રહેલો. મેં એને આચાર્ય વિશે પૂછ્યું. એણે કહ્યું, હુજૂર, હીર સુર એક સાચા ફકીર હે. તેઓ એકા ગાડી કે ઘોડા જેવા વાહનમાં બેસતા નથી, હંમેશા પગે ચાલીને જ ગામે ગામ ફરે છે. દ્રવ્ય રાખતા નથી, સ્ત્રીને અડતા નથી, હંમેશા ઈશ્વરની બંદગી કરે છે અને લોકોને સાચી શીખ આપતા રહે છે. હુજૂર, એમના ત્યાગની તો શું વાત કરું. એક વખત એમની ગોઠવીમાં ખીચડી આવી. તે દિવસે તેમને બીજું કશું વાપરવાનું નહોતું. તેમણે માત્ર ખીચડી વાપરી. થોડી વાર થઈ ત્યાં તો તેમનો એક શ્રાવક દોડતો ઉપાશ્રયમાં આવ્યો અને બોલ્યો, સાહેબ, આપે ખીચડી વાપરી તો નથી ને? એમાં મીઠું કેવડું નખાઈ ગયું છે. હીર સુરના મોઢા પરની એકેય રેખા બદલાઈ નહોતી. કોઈ જ ફરિયાદ નહીં. આવા ત્યાગી પુરુષ છે મહાત્મા. અરે હુજૂર, એ ફકીરના પરચાઓ તો કેટલાય સાંભળ્યા છે. જહાંપના એક વખત એક બ્રાહ્મણ એના દીકરા સાથે જતો હતો. રસ્તામાં નાક પડ્યો. છોકરો ચત્તાપાટ બેભાન થઈને રસ્તા ઉપર પડ્યો હતો. હવે જંગલમાં મદદે કોણ આવે? ત્યારે પેલા બ્રાહ્મણને કંઈક સૂજ્યું અને તે જ્યાં ડંખ વાગ્યો હતો ને ત્યાં હાથ ફેરવી હીર એમ અખંડ રટણ કરવા લાગ્યો. થોડી વારમાં છોકરો ઊભો થઈ ચાલવા માંડ્યો. બાદશાહ સલામત. બહુ જ પવિત્ર ફકીર છે બાદશાહ, બહુ જ પવિત્ર ફકીર છે. આ જાણી મેં મનમાં ગાંઠ વાળી કે ગમે તે રીતે હીર સુરીને મારા દરબારમાં બોલાવવા. મેં તરત જ મારા ગુજરાતના સુવા પર ફરમાન મોકલ્યું. હાથી, ઘોડા, પાલખી અને બીજી રાજ્ય સામગ્રી જે જોઈએ તે ખૂબ જ સન્માન અને ધામધૂમ પૂર્વક શ્રી હીર વિજય સુરીને અહીં મોકલો. એ વખતે હીર સુરીજી ગંધાર નગરમાં હતા. ગુજરાતમાં જૈનોના ગઢ સમાન અમદાવાદ, ખંભાત, પાટણ જેવા નગરોમાંથી શ્રાવકો અને શ્રેષ્ઠીઓ ત્યાં પહોંચ્યા અને આચાર્યએ મારી પાસે આવવું કે નહીં તેનો વિચાર કરવા લાગ્યા. હીર સુરીજીએ તેમને કહ્યું, તમે બધા સમજી શકો છો કે લાખો મનુષ્યોને ઉપદેશ આપવામાં જે લાભ રહેલો છે તેના કરતાં કઈ ગણો લાભ
એક રાજાને, એક સમ્રાટને ઉપદેશ આપવામાં રહેલો છે. કારણ કે ગુરુ કૃપાથી સમ્રાટના હૃદયમાં એક પણ વાત ઉતરી જાય તો તેનું અનુકરણ કરવાને હજારો કે લાખો લોકોને બાધ્ય થવું જ પડે. શાસન સેવાના કેટલા હિતકારી કાર્યો થઈ શકે. સૌ કોઈ સંમત થયા અને સુરીજીએ ગંધાર બંધારથી પ્રસ્થાન કર્યું. મારા અનુચરો મને બધી જ માહિતી પહોંચાડતા. સુરીજી વિશે પણ કેટલીય માહિતી આપી તેમણે મને વાકેફ કર્યો. ઈસવીસન 1527માં પાલનપુરમાં તેમનો જન્મ. ઓસવાળ વંશીય કેરાશા અને તેમની ધર્મપત્ની નાથી એ એમના માતા પિતા. એમનું નામ હિરજી રાખવામાં આવેલું. 5 વર્ષની ઉંમરથી લઈને 12 વર્ષની ઉંમર સુધી વ્યવહારિક જ્ઞાનની સાથે સાથે ધાર્મિક જ્ઞાન મેળવવા તેમને જૈન સાધુઓ પાસે મોકલવામાં આવતા. માતા પિતા બંનેના અવસાન બાદ તેમની બંને બહેનો તેમને પાટણ લઈ ગઈ. ત્યારે પાટણમાં શ્રી વિજય દાનસુરી બિરાજતા હતા. તેમની ધર્મદેશનાએ તેમના ઉપર ખૂબ ઊંડી અસર કરી અને છેવટે ઈસવીસન 1540માં પાટણમાં જ તેમણે દીક્ષા લીધી. એ વખતે તેમનું નામ હીરહર્ષ રાખવામાં આવ્યું. ગહન શાસ્ત્રાભ્યાસ શરૂ થયો. થોડા વર્ષો પછી તેમની યોગ્યતા જાણીને તેમને પંડિત પદ આપવામાં આવ્યું. ત્યારબાદ ઉપાધ્યાય પદ અને પછીથી આચાર્ય પદ. ઈસવીસન 1566માં તેમના ગુરુના કાળધર્મ પછી તેમને ભટ્ટારક પદવી આપવામાં આવી અને આમ સમસ્ત સંઘનું સંચાલન તેમના હાથમાં આવી પડ્યું. આહા, આવા બૈરાગી ફકીરને મળવાની મારી ઉત્કંઠા વધુને વધુ તીવ્ર બનતી ગઈ. અને ત્યાં જ સમાચાર આવ્યા કે 6 મહિનાના પગપાળા પ્રવાસ પછી હીર સુરજી ફતેપુર પધારી ચૂક્યા છે. મારા આનંદનો પાર ન રહ્યો. અને ત્યાં જ અમે 13 જૈન સાધુઓને અબુલ ફઝલ સાથે અમારા મહેલ તરફ આવતા જોયા. હું મારા 3 પુત્રોને લઈને સુરીજીને સત્કાવરા સામે ગયો. અમે પ્રણામ કર્યા ત્યારે એક મધુર ધ્વનિ સંભળાયો. ધર્મલાભ, માશાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ, શું તેજ, કેવી નિર્મળ આંખો. એમના ચહેરા પરનું સ્મિત જ ભલભલાના દિલમાં ટાઢક પ્રસરાવી દે. મારા ચિત્ર શાળાના એક મનોહર કમરામાં મેં એમને પધારવા નમ્ર ભાવે અરજ કરી, પરંતુ તેઓ દરવાજા પાસે જ થોભી ગયા અને કહ્યું, કમરામાં રહેલા ગાલીચા ઉપર અમે પગ ન મૂકી શકીએ બાદશાહ, કારણ કે અમારા શાસ્ત્રોમાં એવું વિધાન છે કે વસ્ત્રથી ઢાંકેલી જમીન ઉપર મુનિઓએ પગ ન મૂકવો. કદાચ એની નીચે કીડી જેવા જીવજંતુ હોય તો અમારા પગના વજનથી હણાઈ જાય. આ સાંભળી અમે સ્વયં એ ગાલીચો ત્યાંથી હટાવ્યો. ત્યારે ત્યાં અસંખ્ય કીડીઓ જોઈ. મને સુરીજી પ્રત્યે ખૂબ જ આદર થયો. મેં તેમના અહિંસા ધર્મ વિશે કેટલાક સવાલો પૂછ્યા. તેમણે મને ધર્મદેશના સંભળાવી, દેવગુરુ અને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું. મારા દિલમાં તેમની વિદ્વત્તા અને પવિત્રતા માટે ખૂબ ખૂબ ઊંડો આદર બંધાઈ ગયો. મેં સુરીજીને વિનંતી કરી, મહારાજ, એક ખાનગી વાત કરવી છે. મને મીન રાશિમાં શનૈશ્વરની દશા બેઠી છે. લોકો કહે છે કે દુર્જન યમરાજની માફક ખરાબી કરવા વાળી આ દશા છે. સાચું કહું તો મને આનો બહુ ભય લાગે છે. આપ કૃપા કરીને એવો કંઈક ઉપાય કરો કે જેથી આ દશા દૂર થઈ જાય. સુરીજીએ સ્મિત સાથે અમારી સામે જોયું અને કહ્યું, બાદશાહ, મારો વિષય ધર્મનો છે, જ્યોતિષનો નથી. એટલે આ વિષયમાં હું કંઈ પણ કહેવા માટે અસમર્થ છું. માટે આપ કોઈ જ્યોતિષને જ પૂછો. મહારાજ, મારે જ્યોતિષ શાસ્ત્રીનો કંઈ કામ નથી. આપ જ મને કોઈ એવો મંત્ર જંત્ર કરી આપો કે જેથી મને ખરાબ દશા હાનિ ના કરે. રાજન, મંત્રાદી કરવાનો અમારો આચાર નથી, પરંતુ બેશક આપ જીવો ઉપર ખૂબ મહેર કરશો અને જીવોને અભયદાન દેશો તો આપનું પણ ભલું જ થશે. બીજાનું ભલું કરવાથી આપણું પણ ભલું થાય છે. એ એક કુદરતનો કાયદો છે. આમ કહી એમણે મને આશીર્વચન તરીકે એમણે રચેલી 4 અર્થવાળી એક વીર સ્તુતિ સંભળાવી. વિજ્ઞાન
પારગત બાલક વીર માન માતંગ મુક્ત મમતા ગમદાન તારી કામં તમોહર તરો પર સત્પયોજે સૂરીશ હીર વિજયસ્ય ભવ પ્રસન્ન. મારા દિલો દિમાગમાં એ વાત બરોબર પેસી ગઈ કે જીવ દયા કરવાથી જ મારું ભલું થશે. આચાર્ય મહાત્મા જે મારે માટે આટલી તકલીફો વેઠીને આવ્યા છે એમને મારે કંઈક તો આપવું જ જોઈએ. એ વિચારથી અમે કહ્યું, મહારાજ, પદ્મસુંદર નામના એક નાગપુરીય તપાગચ્છ યતિ ઉપર અમને ઘણો ભાવ હતો. એમના કિતાબખાનામાં હિન્દુ અને જૈન સાહિત્યના ઘણા પુસ્તકો હતા. યતિજીના જન્નત નશીન થયા પછી એ કિતાબો અમે અમારા મહેલમાં સાચવી રાખ્યા છે. આપ એ પુસ્તકો મારા તરફથી ભેટ રૂપે સ્વીકારો એવી મારી નમ્ર પ્રાર્થના છે. વારંવાર ઇનકાર કર્યા પછી મારા અને અબુલ ફઝલના અતિ આગ્રહને કારણે એ પુસ્તકોનો તેમણે આદરપૂર્વક સ્વીકાર કર્યો, પરંતુ પોતાની માલિકીમાં ન રાખતા અકબરીય ભાંડાગાર નામે આગ્રાના જ્ઞાન ભંડારમાં મુકાવી દીધા. કેવી નિષ્ઠુર હતા! એ વખતના એમના શબ્દો આજે મારા કાનમાં ગુંજે છે. રાજન, અમારાથી જેટલા ઉઠાવાય તેટલા જ પુસ્તકો અમે રાખીએ છીએ. વધારે લઈને અમે શું કરીએ? બાકી જ્યારે જ્યારે અમને કોઈ પુસ્તકની જરૂર પડે છે ત્યારે આ જ્ઞાન ભંડારોમાંથી મળી જ રહેશે. તો પછી આટલી બધી ઉપાધિ અમારે ઉઠાવવાની શી જરૂર? વળી આટલા બધા પુસ્તકો સ્વકીય તરીકે રાખવામાં આવે તો મારો કે મારા શિષ્યોનો પણ કોઈક વખત મમત્વ ભાવ થઈ જવાનો સંભવ રહે. માટે એવા કારણોથી સર્વથા દૂર રહેવું એ જ અમારે માટે તો શ્રેયસ્કર છે. ત્યારબાદ કેટલાક દિવસ ફતેપુર રોકાઈને તેઓ ચોમાસું કરવા આગ્રા પધાર્યા. ત્યાં તેમના ભગવાન ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી અને ફરી પાછા ફતેપુર પધાર્યા. એમના આગમનની જાણ થતાં જ અબુલ ફઝલના મહેલમાં અમારી અને સુરીજીની બીજી મુલાકાત ગોઠવાઈ. કલાકો સુધી ધર્મ ચર્ચા ચાલી અને અમને ખૂબ આનંદ આવ્યો. મેં આદરપૂર્વક તેમને કહ્યું, આપે અમારા માટે ખૂબ તકલીફો ઉઠાવી છે, અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે, અમારા ભલા માટે આપ દુઆ કરી છે આપે. અમે આપના એહસાનમંદ છીએ. મારી એવી તમન્ના છે કે આપ મારી પાસે કંઈક માંગો જેથી હું આપના એહસાનથી થોડો મુક્ત થાઉં. હાથી, ઘોડા, સોનું, ચાંદી, ગામ, નગર, કંઈ પણ. શહેનશાહ, મારી ઈચ્છા ફક્ત આત્મસાધના કરવાની છે. એટલે જો તમે મને એવી કોઈ ચીજ આપી શકો કે જેથી મારું આત્મકલ્યાણ થઈ શકે તો હું એને ખૂબ આદરપૂર્વક, આભારપૂર્વક સ્વીકારી લઈશ. ફરમાવો સુરીજી. જે કેદીઓ વર્ષોથી કેદખાનામાં પડ્યા સડી રહ્યા છે એ કમનસીબ જીવો પર રહેમ કરી એમને છોડી મૂકો બાદશાહ. જે નિર્દોષ પશુ પંખીઓને પાંજરામાં પૂરી રાખવામાં આવ્યા છે એમને ઉડાડી મૂકો. આપે ડાબર નામનું 12 કોસનું જે વિશાળ તળાવ બનાવ્યું છે તેમાં રોજ હજારો જાળો નાખવામાં આવે છે, તેને બંધ કરાવી દો. અમારા પર્યુષણ પર્વના દિવસોમાં આપના આખા રાજ્યમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે એવા ફરમાન લખી આપો. મહારાજ, આ તો આપે બીજાની ભલાઈ માટે માંગ્યું. આપ આપના પોતાના માટે પણ કંઈક માંગો. બાદશાહ, દુનિયાના જેટલા પ્રાણીઓ છે એ બધાને હું મારા પ્રાણ જેવા સમજું છું. તેથી એમના ભલા માટે જે કંઈ કરવામાં આવશે એને હું મારું જ ભલું સમજીશ. મહારાજ, આપની ઈચ્છા હમણાં જ પૂરી થાય એવા હુકમ આપું છું અને આપના પર્યુષણ પર્વના 8 દિવસ ઉપરાંત એમાં 4 દિવસ મારા તરફથી ઉમેરીને કુલ 12 દિવસ જીવ બંધ કરવાના 6 ફરમાન લખી આપું છું. ત્યારબાદ ફરીવાર સુરીજી મને મળ્યા ત્યારે મેં આચરેલા નિર્દયી ગુનાહો માટે થતા પશ્ચાતાપની એમને વાત કહી. સુરીજી, આપે મેળતાના રસ્તે આવતા મારા બનાવેલા હજીરા જોયા હશે ને? એવા 114 હજીરા બંધાવ્યા છે. તે દરેક હજીરા ઉપર 500 હરણના શિંગડા રાખવામાં આવ્યા છે. વળી મેં 36,000 હરણના ચામડાનું લહાણું શેખોના ઘરોમાં કર્યું હતું, જેમાં એક ચામડું
બે શિંગડા અને એક સોનૈયો આપ્યો હતો. મહારાજ, મારી અધમતા વિશે આપને બીજું તો શું કહું, કેટલું કહું. હું રોજ 500 ચકલાની જીભ ખાતો હતો, પરંતુ આપના પવિત્ર ઉપદેશથી એ પાપ કર્મ મેં છોડી દીધું છે. વર્ષમાં 6 માસ માંસાહાર છોડી દીધો છે અને જેમ બનશે તેમ સર્વથા માંસાહાર છોડી દેવાનો બનતો પ્રયત્ન કરીશ. ખરું કહું છું, મને માંસાહાર પ્રત્યે ખૂબ જ અરુચિ થઈ ગઈ છે. પરંતુ મુનીશ્વર, મારા બધા નોકરો માંસાહારી છે, તેથી એમને જીવવધ બંધ કરવાની વાત ગમતી નથી. આસ્તે આસ્તે વધારે દિવસ સુધી જીવવધ ન કરવાનું ફરમાન લખી આપીશ. મારા રાજ્યમાં પશુ પંખીઓ પણ મારી જેમ જ સુખેથી જીવી શકે એવું દિલથી ઈચ્છું છું મહારાજ. સૂરીજીની વિદ્વત્તા અને પવિત્રતા મારા દિલમાં એવી બેસી ગઈ કે હું મનોમન એમનો ચાહક બની ગયો. મેં જોયું કે એમને માત્ર જૈનો જ માન આપે છે એવું નથી, પરંતુ જગતના કોઈ પણ ધર્મવાળા એટલું જ માન આપે છે. તેથી તેઓ માત્ર જૈનોના જ ગુરુ નથી, પરંતુ આખા જગતના ગુરુ છે. અને એટલે જ મેં એમને મારા શાહી દરબારમાં જગત ગુરુના બિરુદથી વિભૂષિત કર્યા. આ પદવી પ્રદાનની ખુશાલીમાં મેં ઘણા પક્ષીઓને બંધનમાંથી મુક્ત કર્યા. હરણ, રોજ, સસલા અને બીજા કેટલાય જાનવરોને મુક્ત કરવા હુકમો કર્યા. મારા શાહી દરબારમાં તેમના શિષ્યોનો મંગલ ધ્વનિ ગુંજી ઉઠ્યો. ઓમ નમો હરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો પુવચ્છાયાણં, નમો લોય સવસાહૂણં, એસો પંચણમુક્કારો સર્વપાવપણાસણો, મંગલાણં ચ સર્વેસં, પઢમં હવૈ મંગલમ. સૂરીજીની ઉંમર લગભગ 60 વર્ષની થઈ. તેમનું શરીર દિવસે દિવસે નબળું પડતું જતું હતું. તેથી તેમણે ગુજરાત જઈ તેમના પવિત્ર તીર્થો શત્રુંજય, ગિરનાર, તારંગાની યાત્રા કરવાની ઈચ્છા રજૂ કરી. ત્યાં જ કોઈ પવિત્ર સ્થાનમાં બાકીનું શેષ જીવન વિતાવવાની મહેચ્છા પ્રગટ કરી. અમારું દિલ દુખાયું. આપ જે કંઈ કાર્ય બતાવશો તે કરવાને મારી તૈયારી છે. આપને ગુજરાતમાં જવાની શી જરૂર છે? આપ અહીં જ બિરાજો અને અમને ધર્મોપદેશ આપતા રહો. સૂરીજીએ કહ્યું, રાજન, સાધુ તો ચલતા ભલા, હવે અમારે વિહાર કરવો જ રહ્યો. પરંતુ ગુજરાત પહોંચી હું વિજય સેન સુરીને આપની પાસે મોકલીશ અને તેઓ અહીં આવે ત્યાં સુધી શ્રી શાંતિચંદ્રજીને અહીં જ મૂકીને જઈશ. જગતગુરુ, આપનો ઘણો ઉપકાર. આપ ખુશીથી જઈ શકો છો, પરંતુ અમને કંઈક સેવા કરવાનો મોકો આપશો તો ખૂબ આનંદ થશે. બાદશાહ, ગુજરાતમાં શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા જેવા અમારા ખૂબ પવિત્ર તીર્થો છે. કેટલાક અવિચારી મુસલમાનો અમારા દિલને આઘાત લાગે એવા હિંસા વગેરે કામો એના ઉપર કરીને તીર્થભૂમિની પવિત્રતાને ભ્રષ્ટ કરતા ફરે છે અને એના ઉપર પોતાનો અનુચિત હસ્તક્ષેપ કર્યા કરે છે. તેથી આપને અરજ છે કે આ તીર્થો સંબંધી એક એવું શાહી ફરમાન થવું જોઈએ કે તેથી કોઈ પણ મનુષ્ય તીર્થ ઉપર અયોગ્ય દખલગીરી કે અનુચિત કામ કરી ન શકે. અમે તરત જ શાહી ફરમાન લખાવ્યું. ગુજરાત, બંગાળ અને રાજપૂતાનામાં આવેલા જેટલા જૈન તીર્થો છે, જેવા કે શત્રુંજય, ગિરનાર, તારંગા, આબુ, કેસરિયાજી, સમેત શિખર વગેરે, એમાંના કોઈમાં પણ કોઈ માણસ દખલગીરી ન કરે અને જનાવર વગેરેનો વધ ન કરે. આ બધા જ તીર્થસ્થાનો જૈનાચાર્ય હીર વિજય સુરીને સોંપવામાં આવે છે. આ ફરમાન લઈ આચાર્ય હીર સુરીજી પોતાના શિષ્યો સાથે ગુજરાત તરફ વિહાર કરી ગયા. હું રોજ એમને યાદ કરતો અને એમની સાથેના અનુભવોને વાગોળતો. એકવાર અમારી વચ્ચે તત્વચર્ચા ચાલી રહી હતી. હું ખૂબ આનંદિત થઈ ઉઠ્યો. મેં આગ્રહ કર્યો
કે આપ આપના માટે કંઈક કામ ફરમાવો. સૂર્યજી કંઈક વિચારમાં પડ્યા. ઉપાધ્યાય શાંતિચંદ્રજી એમની બાજુમાં જ બેઠા હતા. એમણે હીર સૂર્યજીના કાનમાં કંઈક કહ્યું, પણ સૂર્યજીના મોઢા ઉપર અણગમો તરી આવ્યો. મેં તરત જ પૂછ્યું કે એવું તે શું કહ્યું શાંતિચંદ્રજીએ કે આપને અણગમો થયો? સૂર્યજીએ વાત ટાળવાની કોશિશ કરી, પણ મેં જાણવાની જીદ કરી. સૂર્યજીએ કહ્યું, શહેનશાહ, આ કહે છે કે મારે એવું ફરમાન લખાવી લેવાનું કે જેથી બધા જ ગચ્છવાળા મારી આજ્ઞા માને ને મને પગે લાગે. મહારાજ, એમાં ખોટું શું છે? આપ કહો તો એવું ફરમાન કરી દઉં. હું એવું સ્વપ્ને વિચારી ન શકું. સૌ પોતપોતાના ક્ષયોક્ષમ પ્રમાણે ધર્મ કરે છે. તેમની એ સ્વતંત્રતા ઉપર આ રીતે મારાથી તરાપ મરાય નહીં. માશા અલ્લાહ, કેવી ઉદારતા, કેવી ધાર્મિક ઉદારતા. ઉપાધ્યાય શાંતિચંદ્રજી પણ એવા જ વિદ્વાન હતા. એક સાથે 108 અવધાન કરવાની એમનામાં શક્તિ હતી. મેં કરેલા દયાળુ કાર્યોને વર્ણવતું એક સંસ્કૃત કાવ્ય તેમણે રચ્યું, કૃપા રસકોશ. તેમાં 128 શ્લોક હતા. વખતો વખત આ કાવ્ય તેઓ મને સંભળાવતા. અમને બહુ આનંદ આવતો. એમના અનુરોધથી જ અમારા જન્મનો આખો મહિનો, રવિવારના દિવસો, સંક્રાંતિના દિવસો અને નવરોઝના દિવસો, આ દિવસોમાં કોઈએ પણ જીવ હિંસા ન કરવી એવા મેં હુકમ કર્યા હતા. હું જ્યારે લાહોર ગયો ત્યારે ત્યાં પણ મેં એમને મારી સાથે જ રાખ્યા. એક વખત ઈદ વખતે અચાનક તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, બાદશાહ, કાલે ઈદનો દિવસ છે. લાખો જીવોની કત્લ થશે. મારાથી એ સહેવાશે નહીં, માટે મને અહીંથી વિહાર કરી જવાની આજ્ઞા આપો. એમણે કુરાને શરીફની કેટલીક આયાતો બતાવી આપી કે જેમાં લખ્યું હતું કે ભાજી અને રોટલી ખાવાથી જ રોઝા કબૂલ થવાનું જણાવ્યું છે. તેમ દરેક જીવો ઉપર મહેર રાખવાનું ફરમાવ્યું છે. ખરું કહું તો હું પણ આ વાત જાણતો હતો. કુરાને શરીફમાં પણ જીવ હિંસા કરવાનું નથી ફરમાવ્યું અને મહેર ખાવાનું જ ફરમાવ્યું છે. આમ છતાં વધુ ખાતરી કરવા માટે મેં અબુલ ફઝલ અને બીજા કેટલાક ઉમરાઓને એકઠા કરી અમારા માન્ય ધર્મ ગ્રંથો વંચાવી લીધા અને પછી લાહોરમાં એવો ઢંઢેરો પીટાવી દીધો કે ઈદના દિવસે કોઈએ કોઈ પણ જાતના જીવની હિંસા કરવી નહીં. ત્યારબાદ તો તેમના ઉપદેશથી મેં જજિયાવેરો માફ કર્યો. મોહરમનો આખો મહિનો અને સૂફી લોકોના દિવસોમાં પણ જીવવધનો મેં નિષેધ કરાવ્યો. આમ આખાએ વર્ષ દરમિયાન 6 માસ અને 6 દિવસ સુધી કોઈ પણ જીવની હિંસા ન કરવી એવા મેં ફરમાનો કાઢ્યા હતા. આ ફરમાનો લઈને તેઓ હીર ગુરુને મળવા ગુજરાત તરફ વિહાર કરી ગયા. પરંતુ મારી વિનંતીને માન આપીને ભાનુચંદ્રજીને મારી પાસે મૂકતા ગયા. ભાનુચંદ્રજી કેવા કેવા વિદ્વાન તેજસ્વી રત્નો! આચાર્ય હીરસુરજી, શાંતિચંદ્રજી, ભાનુચંદ્રજી, તેમના શિષ્ય સિદ્ધિચંદ્રજી, કેવી અણમોલ પરંપરા! અમે ક્યારે પણ ફતેપુર કે આગ્રા છોડીને બીજે જતા તો ભાનુચંદ્રજીને સાથે જ લઈ જતા. અમને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ વચન સિદ્ધિવાળા છે. એક વખત અમને માથામાં ભયંકર પીડાઓ પડી. વૈદો અને હકીમોથી મટતી જ નહોતી. અમે ભાનુચંદ્રજીને બોલાવ્યા અને એમનો હાથ પકડી અમારા મસ્તક ઉપર મૂક્યો. એમણે માત્ર એટલું જ કહ્યું, આપ ચિંતા ન કરો, બહુ જલ્દી આરામ થઈ જશે. અરે થોડી જ વારમાં અમને આરામ થઈ ગયો. પછી તો અમે કાશ્મીરની મુસાફરીમાં પણ એમને સાથે લઈને ગયા હતા. કેટલાક વર્ષો પહેલા એક વખત રાજા બિરબલે અમને કહ્યું હતું, જહાંપના સૂર્યના પ્રતાપથી જ મનુષ્યોને કામમાં આવતા ફળો અને ઘાસ વગેરે ઉત્પન્ન થાય છે. તેમજ અંધકારને દૂર કરી જગતમાં પ્રકાશ કરનાર પણ સૂર્ય જ છે. માટે સૂર્યની આરાધના આપે કરવી જોઈએ. અમે કાશ્મીરમાં ભાનુચંદ્રજીને પ્રશ્ન કર્યો, ખુદાની સૌથી નજીક કોણ? અને એમણે તરત જ ઉત્તર વાળ્યો, સૂર્યદેવ. એ તો જગતના દેવ છે અને એમને સમરવાથી અપાર રિદ્ધિ અને સિદ્ધિ મળે છે. એમણે સૂર્યના 1000 નામોવાળું સ્તોત્ર પણ અમને સંભળાવ્યું. નમઃ શ્રી સૂર્ય દેવાય
सहस्रनामधारिणे कारिणे सर्वसौख्यानां प्रतापाद्भुत तेजसे कीर्तिमान सुभगो विद्वान् ससुखी प्रियदर्शनः भवेद् वर्ष शतायुष्य સર્વબાધા વિવર્જિત. અમને સૂર્ય તરફ એટલી ભક્તિ થઈ આવી કે અમે હુકમ આપ્યો કે દિવસમાં 4 વખત સવારે અને સાંજે તથા બપોરે અને મધ્યરાત્રિએ સૂર્યની પૂજા થવી જોઈએ. દર રવિવારે અમે તેમના મુખથી સૂર્યના 1000 નામોનું સ્તોત્ર સાંભળતા. અમે એમને ખાસ સુવર્ણ અને રત્નથી જડિત બાજટ પર પધરાવીને એમના મુખેથી આ સાંભળતા. અમે સૂર્ય તરફ ફરીને દરરોજ ભક્તિભાવપૂર્વક સૂર્યના 1000 નામોનું સ્મરણ કરતા. અમને ભાનુચંદ્રજી ઉપર એટલો આદર હતો કે એમના કહેવાથી એમના પવિત્ર તીર્થ સિદ્ધાચલજી ઉપર યાત્રા કરવા જનાર પાસેથી જે કર અને દાણ લેવામાં આવતા તે દૂર કરવાનો ફરમાનપત્ર લખી આપ્યું. એક વખત શેખ અબુલ ફઝલને ત્યાં મૂળ નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. કેટલાક જ્યોતિષીઓએ એવી સલાહ આપી કે જો આ પુત્રી જીવશે તો મોટો ઉત્પાત મચાવશે, માટે તેણીને પાણીમાં વહેતી મૂકી દેવી જોઈએ. ભાનુચંદ્રજીને પૂછાવ્યું તો તેમણે તરત જ કહ્યું, સ્ત્રી હત્યાનું પાપ વરવાની કંઈ જ જરૂર નથી બાદશાહ. તેની શાંતિને માટે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવું જોઈએ. અમને આ વાત પસંદ પડી અને અમે અને અબુલ ફઝલે મહોત્સવપૂર્વક તમારા શ્રી સુપાર્શ્વનાથનું અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવ્યું અને વિઘ્ન દૂર થયું. અમે હીર વિજય સૂરી ઉપર પત્ર લખી ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદવી આપવા માટે અનુરોધ કર્યો. સૂરીજીએ વાસક્ષેપ મંત્રીને અમારા ઉપર મોકલાવ્યો. તરત જ ઉત્સવપૂર્વક ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદવી આપવામાં આવી. ભાનુચંદ્રજી અમારા પુત્રો જહાંગીર અને દાનિયાલને જૈન શાસ્ત્રનો અભ્યાસ પણ કરાવ્યો હતો. એક વખત લાહોરમાં અમે ચિત્તાની લડાઈ નિહાળી રહ્યા હતા. એ દરમિયાન એક હરણે અમને શિંગડાથી ઘાયલ કર્યા અને અમે મૂર્છિત થઈ ગયા. લગભગ 50 દિવસ અમારે પથારીવશ રહેવું પડ્યું. અમારી આખી સલ્તનત શોકમાં ગરકાવ થઈ ગઈ. આવે વખતે અમને મળવાની છૂટ અમે અબુલ ફઝલને આપી હતી અને બીજા હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી. એમની રહેમથી જ અમે પાછા સાજા થઈ શક્યા. એમના શિષ્ય સિદ્ધિચંદ્રજી પણ એટલા જ વિદ્વાન હતા, શતાવધાની હતા. એમના અદ્ભુત પ્રયોગો જોઈને અમે એમને ખુશ ફહેમની માનભરી પદવી આપી. તેઓ ફારસી ભાષાના પણ મોટા વિદ્વાન હતા, એટલે અમારા ઘણા દરબારીઓ સાથે એમને ઘણી પ્રીતિ બંધાઈ હતી. એક વખત અમને એમની પરીક્ષા લેવાનું મન થયું. તેઓ સાધુ ધર્મમાં ખરેખર પાક્કા છે કે નહીં એ જાણવા અમે એમને ધન માલની લાલચ આપી. તેમને બાંધીને મારવા સુધીનો ભય બતાવ્યો. તે વખતના તેમના શબ્દો આજે અમારા કાનમાં પડઘાય છે. બાદશાહ, લક્ષ્મીની અને તમારી આખી સલ્તનત આપો કે પછી તમારા કષ્ટોથી મારા પ્રાણ ચાલ્યા જાય, પણ હું આ મારો ચારિત્ર ધર્મ નહીં છોડું. અમે તેમના પગમાં પડી ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. આવા મહાત્માઓ જેમના બહુ વખાણ કરતા હોય એમને મળવાનું મન કોને ન થાય. હીર વિજય સુરીના ઉત્તરાધિકારી આચાર્ય વિજય સેન સુરીના વખાણ સાંભળીને અમે તેમને લાહોર બોલાવ્યા. ત્યારે તેઓ રાધનપુર હતા. એમના ગુરુની આજ્ઞાથી તેઓ વિહાર કરીને લાહોર આવ્યા. અમે એમનાથી એટલા બધા પ્રભાવિત થયા કે એમને સવાઈ હિરજીની પદવીથી અલંકૃત કર્યા. અચાનક એક દિવસ ખબર આવ્યા કે જગતગુરુ નાદુરસ્ત છે. અમારી અનુમતિ લઈને તરત જ તેઓ ગુરુની સેવા કરવા ગુજરાત પાછા ફર્યા. અમે જગતગુરુ વિશે વખતો વખત માહિતી મેળવતા રહ્યા. તેમની નિશ્રામાં શત્રુંજયનો સંઘ નીકળ્યો હતો. લાખો માણસો તેમની સાથે જોડાયા હતા. સિદ્ધાચલની તળેટીમાં આવેલા એક શિવ મંદિરમાં સૂરીજીએ રાતવાસો કર્યો અને સવારે જે ભક્તિભાવપૂર્વક શત્રુંજય અને શ્રી સંઘ સાથે એમણે જુહાર્યા, ઓહો, ઇન્શાઅલ્લાહ એ ટાણે અમે ત્યાં હાજર નહોતા એનું બહુ દુઃખ થયું. જગતગુરુનું ચાતુર્માસ ઉનામાં હતું, પરંતુ તેમની તબિયત વધુ બગડતી ચાલી અને ભાદરવા સુધી 11ને એ પણ આવી જ ગઈ નિર્વાણની.
મારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય છે, સચ્ચિદાનંદમય છે, શાશ્વત છે. હું બધા જ બાહ્ય ભાવોને ભોસરાવું છું, મારા શરીરને પણ ભોસરાવું છું. હરિહંતે શરણં પવચામિ, સિદ્ધે શરણં પવચામિ. જગતગુરુ હીર વિજયસુરી, શાંતિચંદ્રજી, ઉપાધ્યાય ભાનુચંદ્રજી, સિદ્ધિચંદ્રજી, વિજય સેન સુરીશ્વરજી, એમના ઉપકારોએ મારા જીવનમાં કેવો ભાગ ભજવ્યો છે વિચારું છું ત્યારે દિલથી પરવરદિગારના શુક્રિયા અદા કરવાનું મન થઈ જાય છે. કેવા અદ્ભુત ફકીરોનો મારા જીવનમાં મારી સંભાળ લેવા તે મોકલતો રહ્યો. આ ફાની દુનિયા છોડી જવાનો અંતિમ સમય મારી સામે ઊભો છે. ત્યારે આપ સૌને ખુદા હાફિઝ. આ સલ્તનત જેની પાછળ આખી જિંદગી ખર્ચાઈ ગઈ એને અહીં જ મૂકીને જઈ રહ્યો છું. આપ સૌને મારા અલ્લાહ હાફિઝ. મારા ઝર ઝવેરાત, મહેલ, બેગમો, બાલ બચ્ચા બધું અહીં જ મૂકીને અલવિદા કરી રહ્યો છું આ સલ્તનતને. આપ સૌને મારા ખુદા હાફિઝ અને અલ્લાહ હાફિઝ. હુએ નામવર बेनिशान कैसे कैसे जमीन खा गई नौजवान कैसे कैसे आज जवानी परितराने वाले कल पछताएगा आज जवानी परितराने वाले कल पछताएगा चलता सूरज धीरे धीरे ढलता है चलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा चलता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा
अपना हो या आला हो, सबको लौट जाना है, सबको लौट जाना है। मुफलिसों तवंगर का कब्र ही ठिकाना है, कब्र ही ठिकाना है। जैसी करनी वैसी करनी, आज किया कल पाएगा। सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। मौत सबको आनी है, कौन इससे छूटा है। वो फना नहीं होगा, ये ख्याल झूठा है, ये ख्याल झूठा है। सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे। बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे। तेरे जितने हैं भाई वक्त का चलन देंगे। छीन कर तेरी दौलत दो ही गज दफन देंगे। जिनको अपना कहता है कब ये तेरे साथी है। कब्र है तेरी मंजिल और ये बराती है। लाख कब्र में तुझको मुर्दा पाक डालेंगे। अपने हाथों से तेरे मुंह पे खाक डालेंगे। तेरे सारी उल्फत को खाक में मिला देंगे। तेरे चाहने वाले कल तुझे भुला देंगे। इसलिए ये कहता हूँ तू जो सोच ले दिल में, क्यों फंसाए बैठा है जान अपनी मुश्किल में, जान अपनी मुश्किल में। कर गुनाहों से तौबा, आके बद संभल जाए, आके बद संभल जाए। गम का क्या भरोसा है, जाने कब निकल जाए, जाने कब निकल जाए। मुट्ठी बांध के आने वाले, मुट्ठी बांध के आने वाले हाथ पसारे जाएगा। धन दौलत का गिर से तूने क्या पाया, क्या पाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा। खुदा हाफिज। બહુ સરસ, અદ્ભુત. શરૂ થયું ત્યારથી અત્યાર સુધી એક ધારો શબ્દો નથી. અકબર બાદશાહ વિશે કે હિરશ્રીજી વિશે ઘણી વાર સાંભળ્યું હશે, વાંચ્યું હશે, પણ 1.5 કલાકમાં જોનીએ જે અનુભૂતિ કરાવી છે. હેમચંદ્રાચાર્યના માતા પાહિની દેવીનું જે એને એકોક્તિ લખેલી અને અર્ચનાબેને રજૂ કરેલી, ત્યારે બી અદ્ભુત અદ્ભુત સિવાય બીજું કંઈ લાગે. મને તો એમ થયું કે જોઈને કહું કે મુંબઈ છોડીને અહીં આવી જાય. એટલા બધા મહાપુરુષો ઇતિહાસમાં પોતાની સાધના તો કરી ગયા, પણ જગતનું કલ્યાણ કરી ગયા. જોની જૈન કુટુંબમાં જન્મ, એનું નામ એવું કે ઘણાને પ્રશ્ન થાય કે જોની જૈન છે કે નહીં. મને ઘણા પૂછે કે આ તમે જોની જોની વારંવાર કહો તે કોણ છે, ક્રિશ્ચિયન છે કોઈ? તમને બધાને ખબર છે કે એનું નામ જોની કેમ પડ્યું. ત્યારે કંઈક જોની મેરા નામ એવું ફિલ્મ થતી. ખંભાતમાં જન્મ્યો કીર્તિભાઈ ને ચંદ્રિકાબેન, એમનો એકનો એક પુત્ર. ખંભાત પણ એક ઐતિહાસિક નગરી, 70 દેરાસરો એનાથી વધારે. જૈન ધર્મના જે 3 મહત્વના કેન્દ્રો ગુજરાતમાં કહેવાય, ખંભાત, અમદાવાદ અને પાટણ. એનું બાળપણ ત્યાં વીત્યું. પછી ભણવા વડોદરા ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં છે. વ્યવહારિક અભ્યાસ કર્યો, સંગીતમાં રસ હતો એટલે સંગીતમાં
વોકલમાં સંગીત વિશારદ થયો, આગળ વધીને સંગીતમાં એમએ કર્યું, ચેસમાં શોખ લે, ચેસનો માસ્ટર બન્યો, ગુજરાતી રમવાનો મોટો કલાકાર, કેટલા વર્ષો સુધી ઘણા ગુજરાતી નાટકોમાં મહત્વના પાત્રો ભજવ્યા. પણ છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારથી હું જાણું છું કે શાંતિનિકેતનમાં આવતો થયો ત્યાર પછી ધીરે ધીરે નાટકની દુનિયા છોડી દીધી. સંગીતમાં તો પહેલેથી રસ હતો, કારણ કે એના માતાજી પણ સંગીત વિશારદ ચંદ્રિકાબેન, અને અત્યારે પોતાની સાધના સાથે, સ્વાધ્યાય સાથે સંગીતની સાધના ચાલુ છે. આપણે 4-5 વર્ષથી જાણીએ છીએ કે શિવરંજની ગ્રુપ એક નાનકડું બનાવ્યું છે, વિમલ જેવા બધા મિત્રો છે સાથે, અને છેલ્લા 5 વર્ષમાં એકથી ચડિયાતા નવા કાર્યક્રમો જૈન સંઘને આપી રહ્યો છે. આપણે તો અહીં શાંતિનિકેતન પરિવારનો એક સભ્ય છે એટલે એમ જ યાદ કરીને આવીને ઉભો રહે. પણ ઘણા આચાર્ય મહારાજો ચૈત્ર મહિનાની 9 દિવસની ઓળીમાં એના કાર્યક્રમો યોજતા હોય છે, અને મુંબઈમાં, અમદાવાદમાં, સૌરાષ્ટ્રમાં યોજાઈ ગયા છે. 1-2 દિવસ માટે આબુ બોલાવ્યા આચાર્ય મહારાજો, અને એમાં સાધુઓ જ વધારે. તો બસ જોનીને કહે કે તને સાંભળવું છે. જેમાં આજે અકબરનું એકોક્તિ એમાં બધું આખું વાંચન મનન કરી અને એને સરસ આવી રીતે હૃદયસ્પર્શી રીતે, લોકભોગ્ય રીતે, થોડામાં ઘણું કહી દેવાની જે આવડત છે ને જોનીમાં, એ આપણને પાહિની દેવીના પેલા સંક્ષિપ્ત અભિનયમાં ખ્યાલ આવ્યો હતો એકોક્તિમાં. પછી એને વિસ્તૃત કરી, અમદાવાદમાં ખૂબ વિસ્તૃત, હવે એનાથી પણ વિસ્તૃત થઈ ગઈ છે. ટૂંકમાં આજે જે આ અકબરના મુખેથી એકોક્તિ રૂપે જોની આપણને પાછો એક મોગલ યુગના એક એવા કાળમાં લઈ ગયો. ઘણી વાતો મેં તો વાંચેલી હતી, છતાં મને પણ કેટલીક વાતો નવી જાણવા મળી. 1-2 વાતો થોડીક કહેવા માંગુ છું. આજે મોગલ યુગની વાતોમાં અકબરનું 14 વર્ષની ઉંમરે તો એમાં જે એની પહેલા હેમુ કરીને રાજા, હેમુ ને વિક્રમાદિત્ય હેમુ, એ જૈન હતો, જૈન મંત્રી હતા. એના વિશે મને ખબર નથી કે જોનીએ વધારે વાંચ્યું હોય. જય ભિક્ષુએ 2 ભાગમાં નવલકથા લખી છે. હા, એ વાંચવી જોઈએ. આ અકબરના અનુસંધાનમાં વાંચવી જોઈએ, કારણ કે બાબર ને હુમાયુ પછી અકબર દિલ્હીની ગાદી આવ્યા, પેલા વચ્ચે વિક્રમાદિત્ય હેમુએ રાજ કર્યું, અને કદાચ ઇતિહાસમાં એ પહેલો એવો રાજા છે કે જે જૈન હતો અને દિલ્હી પર રાજ કર્યું છે. જય ભિક્ષુએ બહુ જ અભ્યાસ કરીને વિક્રમાદિત્ય હેમુની 2 ભાગમાં નવલકથા લખી છે. આપણી પાસે છે, મારી પાસે આપીશ તમે. જેમ આપણે પાહિની દેવીમાં એકોક્તિમાં પહેલું સંસ્કરણ પછી બીજું સંસ્કરણ, મને લાગે છે આ જગતગુરુ અને અકબરના જીવન ઉપર રચાયેલી એકોક્તિમાં હજી ઘણા સંસ્કરણો થશે, અને જેટલું મોટું થશે એટલું બહુ ધીરજથી અમે તને સાંભળવા ઉત્સુક રહીશું. મને તો એવો વિચાર આવેલો કે જોનીને કહું, તું તો ડ્રામાનો મોટો કલાકાર છે, તો તું અકબર બાદશાહ બનીને જ આવજે. હા, ખૂબ ખૂબ આનંદ, મને તો ખૂબ સંતોષ ને આનંદ થયો છે. આ વિક્રમાદિત્ય હેમુની જેમ વાત છે, બીજી એક બે વાતો પર ધ્યાન ખેંચવા માંગુ છું. મોગલ બાદશાહોએ જે રાજ કર્યું લગભગ 150 વર્ષ સુધી, એમાં અકબરે 50 વર્ષ સુધી રાજ્ય કર્યું છે. એની 14 વર્ષની ઉંમરથી માંડીને જહાંગીરે 20 વર્ષ કર્યું છે લગભગ, શાહજહાંએ 30 વર્ષ કર્યું છે, અને ઔરંગઝેબે પાછું 50 વર્ષ કર્યું છે.
ક્યારેક એ આખો ઇતિહાસ વાંચવા જેવો છે. તમે બધા જાણો છો કે હું નાનો હતો, આ યોગ ધ્યાનના રસ્તે ચડ્યો એ પહેલાં મને ઇતિહાસમાં બહુ રસ હતો અને આજે પણ છે. અને આ ચારેય અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ, અને વચ્ચે શાહજહાં અને ઔરંગઝેબની વચ્ચે 4 દિવસ માટે મુરાદ બક્ષ પણ રાજા થયેલો, જેને ઔરંગઝેબનો ભાઈ, જેની હત્યા કરીને પછી ઔરંગઝેબ આવી ગયો. આ પાંચે બાદશાહોના જૈન તીર્થો માટેના, જૈન સમાજ માટેના, જૈન શ્રેષ્ઠીઓ માટેના ફરમાનો, અનુકૂળ ફરમાનો મળે છે. પણ આપણા જૈન સમાજને ઇતિહાસમાં રસ નથી. મેં જોનીના આવતા પહેલાં જ કીધેલું કે અમદાવાદના નગરશેઠ તરીકે જેમને જહાંગીર બાદશાહે જાહેર કર્યા એ શાંતિદાસ, શેઠ શાંતિદાસ ઝવેરી, જેમની 10મી કે 11મી પેઢી અત્યારે અમદાવાદમાં, રતિલાલ દીકચંદ દેસાઈના દીકરી માલતીબેન દેસાઈ, એમણે આ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉપર બહુ જ અભ્યાસપૂર્ણ, આ સુરીશ્વર ને સમ્રાટ જેવું જ કે એનાથી વધારે અભ્યાસપૂર્ણ પુરાવાઓ સાથેનું લગભગ 300 પાનાનું પુસ્તક છે. એની બીજી આવૃત્તિમાં હમણાં સુધારા વધારા સાથે બહાર પડી છે, ગુર્જરે બહાર પાડી. મેં વિમળાબેનને કીધેલું, એમણે મંગાવી આપી મને, મેં વાંચી છે. એમાં 22 ફરમાનો છે. ફરમાનોના ગુજરાતી અનુવાદ આપ્યા છે, 1-2 ફોટા બી આપ્યા છે. આમાં પણ ફોટો છે એક ફરમાનનો, જે તે બતાવ્યો. મોગલ યુગમાં જે આ 4 બાદશાહો થઈ ગયા, એમાં અકબર, જહાંગીર અને શાહજહાં, આ ત્રણે બહુ જ લોકપ્રિય હતા, કારણ કે એમણે બધા સમાજોને, બધા ધર્મના અનુયાયીઓ સાથે ઉદારતાભર્યો વ્યવહાર કર્યો. ઔરંગઝેબ વિશે બંને જાતની વાતો છે, પણ આમ તો ઔરંગઝેબ બહુ જ આતંકવાદી તરીકે વધારે પ્રખ્યાત છે. પણ શાંતિદાસ શેઠ તે એની પાસેથી પણ પાલીતાણા, ગિરનાર, આબુ અને ચિંતામણી પાર્કના દેરાસર સારંગપુરનું એ બધાના માટેના ફરમાનો મેળવ્યા છે. આ બધો અભ્યાસ કરવો જોઈએ. આપણે આ વખતના પર્યુષણમાં તમને બધાને પહેલે દિવસે મેં કીધેલું કે રોજ સાધના કરો છો એમ સ્વાધ્યાય કરો, અને સ્વાધ્યાય એવો કરો કે જે તમે ન જાણતા હો એવા ગ્રંથોનો, એવા પુસ્તકોનો, અને રોજ અડધો કલાક, 5 કલાક, અડધો કલાક, કલાક કાઢો. એવું કેટલાકે જો કે કર્યો છે આ અઠવાડિયામાં, પણ માત્ર પર્યુષણમાં નહીં. હું તો કહું છું, શા માટે દરરોજ તીર્થંકર ભગવંતોથી માંડી, મહાન આચાર્યોથી માંડી, મહામુનિઓ, મહાન સાધ્વીજીઓ, મહાન રાજાઓ, મહાન મંત્રીઓ, મહાન શ્રેષ્ઠીઓ, મહાન શ્રાવકો, શ્રાવિકાઓ, ઘણું થાય. ઇતિહાસ વાંચશો તો તમને પ્રેરણા પણ મળશે તમારા પોતાના જીવન માટે, અને ગૌરવ જાગશે કે આપણે કેવી એક મહાન પરંપરાના વારસદાર છીએ. હું તો એવી આશા રાખું, ની પ્રાર્થના કરીશ પદ્માવતી માતા, કે જોની જેવા યુવાનો આજના યુગમાં જ્યારે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ મીડિયાનો સતત વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આ બધા ઇતિહાસના મહાન પાત્રોને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા, અભિનય દ્વારા, ઓડિયો વિડીયો દ્વારા એવી રીતે રજૂ કરે કે જે વાતો બહુ ઓછા લોકો જાણે છે, હજારો, લાખો. ને હવે તો એટલી બધી ચેનલો છે, એટલા બધા માધ્યમો અવેલેબલ છે. ધાર્મિક ચેનલો પણ ઘણી છે, ને જૈન ધર્મની ચેનલો પણ. એમાં જે ચીલાચાલુ કાર્યક્રમો આવે છે એવા નહીં. નવી પેઢીને પણ રસ પડે, સૌ કોઈને રસ પડે. શરૂઆતમાં એણે જેમ કહ્યું એમ કે કનૈયાલાલ મુનશીનું જે નિવેદન છે જો ન વાંચ્યું હોય તો ઘણાને કદાચ એમ લાગે કે આ તો જૈન ધર્મના પ્રચાર માટે ઉપજાવી કાઢેલી વાતો છે. પણ આ સુરીશ્વર અને સમ્રાટ એ પુસ્તકમાં એના લેખક વિદ્યા વિજયજીએ એટલા પ્રમાણ પુરસ્સર બધી વાતો રજૂ કરી છે. આઈને અકબરી ને બીજા બધા ઘણા ગ્રંથો અકબરના જીવન વિશે તો
ઇસ્લામની લેખકોએ અને અંગ્રેજ લેખકોએ બી ઘણું લખ્યું છે, ગુજરાતીમાં બી ઘણું લખાયું છે. પણ વિદ્યા વિજયજી મહારાજ પણ બહુ મોટા વિદ્વાન, અભ્યાસી, સંશોધક હતા અને એમણે આ બહુ સુંદર ગ્રંથ લખ્યો છે. મને લાગે છે કે અત્યારે તો આપણી પાસે એક કોપી છે, પણ તમે જ્યાં હો ત્યાંથી આ પુસ્તક મેળવી અને જરૂર વાંચજો એકવાર. એક હજી બીજી વાતની સ્પષ્ટતા કરવી છે. અકબરની ઉક્તિમાં એકોક્તિમાં શ્રી શાંતિચંદ્રજીનો ઉલ્લેખ થયો, ભાનુચંદ્ર ગણીનો ઉલ્લેખ થયો અને છેલ્લે સિદ્ધચંદ્રનો. ભાનુચંદ્ર ગણીનું ચરિત્ર અને સિદ્ધચંદ્ર ગણીનું ચરિત્ર મળે છે. એના વિશે મને એવો ખ્યાલ છે કે ભાનુચંદ્ર ગણી સાથે રહેતા ત્યારે અકબર બાદશાહને સૂર્ય સહસ્ત્ર નામ સંભળાવતા અમુક દિવસોમાં, રવિવારે ખાસ. અને એમનો સિદ્ધચંદ્ર જે શિષ્ય હતો એ બહુ નાના હતા અને બહુ રૂપાળા હતા. અને સિદ્ધચંદ્ર અને જહાંગીર એ બંનેને ફારસી ભાષા પણ ભણાવતા હતા ભાનુચંદ્ર. અને જહાંગીર અને સિદ્ધચંદ્ર એ બંને સ્વાધ્યાયી હતા અને બાળપણથી મિત્ર થઈ ગયા. અકબર બાદશાહ તો હીરસુરી મહારાજથી આકર્ષાયા હતા, પણ જહાંગીર જે જૈન મુનિઓ તરફ કે જૈન ધર્મ તરફ આકર્ષાયો હતો એ ભાનુચંદ્ર ગણી પાસે ભણવાને કારણે અને સિદ્ધચંદ્ર સાથેની મૈત્રીને કારણે. અને એક વાત તો એવી છે, મેં એકવાર તને કદાચ કહેલી, તને વંચાવેલી, કે જહાંગીર નૂરજહાં સાથે ભણેલી અને એના લગ્ન થયા પછી એનું લગ્ન જીવનનો આનંદ માણતો ત્યારે સિદ્ધચંદ્ર પણ યુવાન થઈ ગયેલા, 20-22 વર્ષના. અને આપણે ત્યાં મુનિ થવાનું, ત્યાગી થવાનું, બ્રહ્મચર્યનું, અપરિણિત રહેવાનું, સાધુ સંન્યાસી થવાનું એ આખી અલગ પરંપરા છે હિન્દુ, જૈન, બૌદ્ધમાં. મુસ્લિમ ધર્મમાં એ પરંપરા નથી, એ તો તમે જાણો જ છો. મુસ્લિમો તો એમ માને છે કે ખુદાએ જે કંઈ પેદા કર્યું છે એ બધું સતત ચાલવું જોઈએ અને સ્ત્રી પુરુષે લગ્ન કરવા જ જોઈએ. એવો ઉલ્લેખ છે કે જહાંગીરને એમ થયું કે આ સિદ્ધચંદ્રને પણ લગ્ન કરાવવું, એ કેમ ભણતા નથી. અને પોતાના મિત્ર તરીકે એને ખૂબ આગ્રહ કર્યો છે કે મારી પાસે આ નૂરજહાંની ઘણી સખીઓ છે, એમાંથી જે સુંદર હોય પસંદ કરો અને એની સાથે તમારી શાદી કરાવો. સિદ્ધચંદ્રએ ના પાડી છે. પછી નૂરજહાંએ એમને સમજાવ્યા. કોને? મેં તો જોનીને કીધું કે આની ફિલ્મ ઉતરવી જોઈએ કે નૂરજહાં કોઈ જૈન મુનિને લગ્ન માટે સમજાવતી હોય. અને સિદ્ધચંદ્ર એ વખતે જે ઇનકાર નથી કર્યો, એના જવાબો આપ્યા છે કે શા માટે મારે. અત્યારે બધી વાર્તા નહીં કરું, અત્યારે આપણે એને ગદ્ય પદ્ય બંને વચ્ચે એને સાચું કહું તો એને શરૂઆત કરીને કોઈ જૈન તીર્થમાં, જૈન સભાગૃહમાં બાંગ પહેલી વાર પોકારે અને અસર ખરેખર હા કોઈ મૌલવીએ સાંભળ્યું તો એને કહે કે ભાઈ આ તો કોઈ જોની નહીં, જહાંગીર લાગે છે. ખૂબ જ એને વિવિધતા ભર્યું આપણને આજે સંગીતના થોડાક ટુકડા સેમ્પલ દેખાડ્યા છે. તો બપોરે આજે આપણે આ જ રીતે જ્યાં સુધી એનું એ થાકે નહીં ત્યાં સુધી આપણે સાંભળશું એને. પણ બપોરે 4 વાગે આપણે 4 વાગ્યાનો ટાઈમ બરાબર છે, એક ભૂમિકા રૂપે 5-7-10 મિનિટ લઈશું. કારણ કે આજે જે સંગીત રજૂ કરવાનો છે એ મુખ્યત્વે એવા કવિને રજૂ કરવાનો છે, એ પણ ખંભાતના જ હતા, શાંતિલાલ શાહ. અને એની બહુ જ હૃદયસ્પર્શી મધુર રચનાઓ નાનપણથી હું પણ ગણગણતો રહ્યો છું, જાહેરમાં નહીં પણ અંગત. તો આજે અને મુનિ મહારાજ તો એના પરમ પ્રિય કવિ છે જ આપણા સૌને. એટલે આજે બપોરે પણ જે કંઈ એ પીરસશે આપણે ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી એને માનશું. અત્યારે અહીં અટકીએ.